આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી આગળ વધીએ. છેલ્લે મેં તમને એક આવું હોમવર્કમાં આપ્યો હતો, આપણો એક્ઝામ્પલ તમને યાદ કરાવી દઉં તો એમાં આવું કંઈક હતું. ઓલું બે પાર્ટિકલ હતા, M1 માસનો, બીજો જે છે એ M2 માસનો. આપણે અહીંયા ક્યાંક એનું સેન્ટર ઓફ માસને લઈને ચાલતા હતા અને કોઈ એક્સિસ એના સેન્ટર ઓફ માસમાંથી પાસ થતી હોય તો આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે જોતી હતી. આ ડિસ્ટન્સને મેં R1 કીધું હતું અને આને હું R2 કહું છું. તો આપણે આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવું સમજ્યા હતા, ધેટ ઇઝ મ્યુ R સ્ક્વેર, જ્યાં R જે છે એ બંને વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ હતું R. અને વેર મ્યુ એટલે આપણે એને રિડ્યુસ માસ મેં કીધું હતું, વેર mu is equal to m1 into m2 upon m1 plus m2. એટલે આનું આપણે નેમ આપ્યું હતું રિડ્યુસ્ડ માસ. પછી મેં તમને એક હોમવર્કમાં આપ્યું હતું કે આ એક્સિસ ને અબાઉટ હોય તો શું થાય, તમારે મને કહેવાનું. તો આવી એક્સિસ હતી, આ થીટા હોય અને આ થીટા હોય, બે સમેત થવાના છે. તો આ એક્સિસ ને અબાઉટ મેં તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ડેશ પૂછી હતી. ચાલો કોને સોલ્વ કરી, શું આન્સર આવ્યો? બધું ઘરે જઈને એફર્ટ આપવા જોઈએ આઈડિયલી. હવે હું ગમે એને પૂછીશ, કારણ કે આમાં કઈ તમે આન્સર તો આપી નહીં શકો. હા, ભાઈલી વડોદરા બેન, તમે કયો ભાઈલીમાં. અવાજ આવતો નથી બેન, સ્પીકર તમારું ઓકે તો થયું. M1 M1 R1 sin થીટા નો હોલ સ્ક્વેર. એટલે આ sin સ્ક્વેર થીટા કરું કે પછી M1 R1 આખાનો સ્ક્વેર કરી નાખું, હોલ સ્ક્વેર? ઓકે, તો આવો પછી આગળ કઈ આવે છે? ઇન્ટુ R સ્ક્વેર. ઓકે ઓકે, મે બી આને સિમ્પ્લિફાય હજી કરવાનું તમારે બાકી છે. કોઈ સાવ સિમ્પ્લિફાય કરીને કહેશે તમારો વે સાચો જ હશે બેન, પણ સિમ્પ્લિફાય કરવાનું થોડુંક બાકી રહી ગયું છે. સિમ્પ્લિફાય કરીને કોઈ કહે છે? હા બોલ ભાઈ. મ્યુ R સ્ક્વેર sin સ્ક્વેર થીટા. યસ, આની અંદર ખાલી મ્યુ R સ્ક્વેર ની જગ્યાએ મ્યુ R સ્ક્વેર sin સ્ક્વેર થીટા આવી જશે, ધેટ્સ ઇટ. એટલે તમારે sin સ્ક્વેર થીટા કોમન નીકળશે જ તે બેન, બરાબર. થોડું સિમ્પ્લિફાય કરજો ખાલી. ચાલો તો આવો આન્સર બધાને આવી ગયો ભાઈ. સિમ્પ્લિફાય કરશો તો આવો જ થશે. જે હમણાં બેન બોલ્યા કદાચ sin સ્ક્વેર થીટા તમે બહાર ન લીધું હોય તો આમાં હવે મારે કઈ રિપીટ કરવાની જરૂર નથી. ચાલો, અચ્છા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે મેં કીધું હતું કે આપણું કાઇનેમેટિક્સ ની અંદર જે રોલ માસ નો હતો, ઇનર્શિયા, કે જે ચેન્જ ઇન સ્ટેટ ઓફ મોશન નો ઓપોઝ કરતો હતો, સેમ રોલ અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા નો છે કે જે કોઈ પણ બોડીના સ્ટેટ ઓફ ચેન્જ ઇન એંગ્યુલર મોશન નો ઓપોઝ કરશે. છતાંય એની માટેની ડિટેલ આપણે ટોર્ક સમજશું ત્યારે હું તમને વધારે સારી રીતે કહીશ. અત્યારે આપણે કન્ટિન્યુટીની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા પહેલા સ્ટાર્ટ કરીએ. પાર્ટિકલ માટે આપણે સમજી ગયા હતા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ રોડ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ રોડ. એક હું M માસનો ને L લેન્થનો યુનિફોર્મ રોડ લઉં છું અને રોડ માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ભણવાની છે. કાલે મેં તમને યાદ કરાવ્યું હતું, સમજાવ્યું હતું પણ ખરી કે ભાઈ પાર્ટિકલ માટે એમાં સ્ક્વેર હોય અને જ્યારે બી કોઈ બી એક્સટેન્ડેડ બોડી આવે, એક્સટેન્ડેડ બોડી કઈ રીતના બનતી હોય તો કે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમથી જ તમારી એક્સટેન્ડેડ બોડી બનતી હોય. તો એમાં પહેલા એલિમેન્ટ લેવાનો અને એલિમેન્ટ લીધા પછી I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm r સ્ક્વેર કરવાનું. અહીંયા હું એક આવી રીતનો રોડ લઉં છું. આ જે છે એ આપણું રોડ છે
ચલો m માસનો ને l લેન્થનો આવી રીતનો મેં યુનિફોર્મ રોડ લીધો છે અત્યારે. અહીંયા બધી જગ્યાએ માસ રહેલું છે કહેવાનો મિનિંગ છે. આની લેન્થ l છે અને માસ m છે. પેલા મારે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે. પેલા રોડની આ એક્સિસ ને અબાઉટ એક એક્સિસ અહીંયા આવી રીતના રહેલી છે એટલે પેલા આ એક્સિસ ને અબાઉટ જોતી છે, પછી આ એક્સિસ ને અબાઉટ જોતી છે, પછી વચ્ચે એક એક્સિસ ને અબાઉટ જોતી છે. પણ પહેલા હું આ બે એક્સિસ આવી રીતના રાખું છું, પછી આપણે પાછા આગળ જશું. આને હું 1 નંબરની એક્સિસ કીધું અને 2 નંબર કીધું. અચ્છા 1 નંબરની જે એક્સિસ છે ને હે છોકરાઓ ઈ અહીંથી y જેટલા ડિસ્ટન્સ પર છે. આ ડિસ્ટન્સ y છે. તો મારે પહેલા આ ફર્સ્ટ એક્સિસ ની એકોર્ડિંગ આ આખા રોડની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી છે. અચ્છા મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારે જે ફાઇન્ડ કરવાની છે અહીંયા એમાં આપણો કોન્સેપ્ટ શું છે તો કે ભાઈ રોડ છે. રોડ એટલે લાર્જ બોડી, એક્સટેન્ડેડ બોડીના કેસમાં આવે. તો એક્સટેન્ડેડ બોડી હોય ત્યારે સીધું એમાં સ્ક્વેર ન કરી શકો, તમારે પહેલા એલિમેન્ટ લેવો પડે. તો રોડ ઉપર ગમે ની એક એલિમેન્ટ લઉં છું. ચલો હું અહીંયા એક એલિમેન્ટ લઉં છું. આવી રીતનો આ એલિમેન્ટ છે કે જે એલિમેન્ટનું માસ m નથી, dm છે. અચ્છા એ dm માસનો એલિમેન્ટ મારી જે આ એક્સિસ છે એ એક્સિસ થી y જેટલા ડિસ્ટન્સ પર રહેલો છે. શું? યસ, y જેટલા ડિસ્ટન્સ પર રહેલો છે. એલિમેન્ટ લીધો મેં પહેલા એક, મારે આ ફર્સ્ટ એક્સિસ ના અબાઉટ જોઈ છે. તો આપણે આ મારી ને તમારી માટે એલિમેન્ટ છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ ઇટ ઇઝ અ પાર્ટિકલ. તો આપણી મોમેન્ટ ઓફ ઇનર્શિયા પહેલા મારે I1 નો લખાય, પહેલા મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર એન એલિમેન્ટ લખાય. તો એલિમેન્ટ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થવાની છે? ધેટ ઇઝ di ઇઝ ઇક્વલ ટુ dm ઇન્ટુ એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર, ધેટ ઇઝ y સ્ક્વેર. કારણ કે એમ આર સ્ક્વેરમાં m માસ હતું અને આ સ્ક્વેર ઈ એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હતું. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ y સ્ક્વેર થઈ ગયું. અચ્છા માની લો સેકન્ડ એલિમેન્ટ લો અહીંયા બાજુમાં એવું, તો dm. અચ્છા એનો એક્સિસ થી ડિસ્ટન્સ કેટલું આવવાનું છે? y જ આવવાનું છે. તમે હવે ગમે એટલા પાર્ટિકલ લો કે એલિમેન્ટ લો, dm 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 ઘણા બધા એલિમેન્ટ લો, ઈચ એન્ડ એવરી એલિમેન્ટ નું એક્સિસ થી ડિસ્ટન્સ ફિક્સ જ છે. જો ધેટ ઇઝ y. તો y સ્ક્વેર તો ફિક્સ થઈ ગયું ને. તો મારે I1 અહીંયા નેટ જોતું હોય ફર્સ્ટ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો આવું જેટલું બી તમને એલિમેન્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી છે બધાનું ઇન્ટિગ્રેશન કરવાનું. આઈડિયલી સમેશન થાય, બટ સમેશન ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થાય. ઓકે ચલો હું સામેથી વેલ્યુ મૂકું તો ઇન્ટિગ્રેશન dm ઇન્ટુ y સ્ક્વેર. મેં કીધું એમ છોકરો ઈચ એન્ડ એવરી એલિમેન્ટ માટે y ફિક્સ હોવાનો છે ને, તો y સ્ક્વેર ને ઇન્ટિગ્રેશન ની બહાર કાઢી લ્યો. તો y સ્ક્વેર ઇન્ટિગ્રેશન ની બહાર ઇન્ટિગ્રેશન dm કમ્પ્લીટ રોડ પર. તો dm 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 ભેગા કરો. માની લો મેં એનો માસ કેપિટલ m કીધું હોય તો dm 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 ભેગા કરશો એટલે તમારી પાસે કેપિટલ m આવી જશે. કેપિટલ m y સ્ક્વેર. બીજું તું મને કહો ને ઈચ એન્ડ એવરી પેલા એલિમેન્ટ માટે મેં લખતા તમને શીખવાડ્યું એમ આર સ્ક્વેર. એલિમેન્ટ છે તો એની જગ્યાએનું માસ dm લખ્યું અને ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ y સ્ક્વેર. પણ આવા ગમે એટલા એલિમેન્ટ લેશો બધાનું y તો ફિક્સ જ છે. તો ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશનમાં વ્યૂ ગયું. y સ્ક્વેર બહાર કાઢી લીધું કારણ કે ઈચ એન્ડ એવરી એલિમેન્ટ માટે y ફિક્સ રહેવાનું છે. dm 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 એટલે એમ થયું. અહીંયા મેં હેડિંગ આપ્યું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ રોડ. બટ આ રોડ જો નોન યુનિફોર્મ હોત ને તો આ એક્સિસ ને અબાઉટ તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ થાત. ઇટ ઇઝ ઓલસો વેલિડ ફોર નોન યુનિફોર્મ રોડ. કેમ સાહેબ? તો હું કામ એમ થશે? માની લ્યો નોન યુનિફોર્મ રોડ હશે તો અહીંયા માસ dm હશે, પછી માસ બીજું dm. હા dm1 dm2 dm3 એમ માસ અલગ 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 હશે. બટ એ બધા માસ નું આ તમારી 1 નંબરની એક્સિસ થી ડિસ્ટન્સ તો ફિક્સ જ હશે ને. તો તમે અહીંયા dm ઇન્ટુ y સ્ક્વેર કરવા જશો તો એમાં y તો ઈચ એન્ડ એવરી હા આમ આવશે dm1 dm2 કારણ કે માસ માની લો નોન યુનિફોર્મ છે, ટૂંકમાં નોન યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન છે. તો dm1 ને dm2 ડિફરન્ટ હોય, બટ અલ્ટિમેટલી તમારે dm1 dm2 dm3 બધાનું સમ જ કરવાનો છે. નહીં તો ટોટલ એમ જ આવવાનું છે ને, એમાં ફેર કરવાનો છે. મેં શું કીધું ખબર પડી?
તો આ કેસની અંદર તમારું માસ ડિસ્ટ્રીબ્યુશન ચાહે યુનિફોર્મ હોય નોન યુનિફોર્મ હોય, આન્સર રિમેઇન સેમ. બધાને ક્લિયર? પક્કો? ઓકે ફાઇન. હવે આ સેકન્ડ એક્સિસ ના અબાઉટ લો. આને એકોર્ડિંગ ટુ ભાઈ સમજાઈ ગયું. મેં હેડિંગમાં યુનિફોર્મ એટલા માટે રાખ્યું છે કે હું માત્ર ને માત્ર અહીંયા કઈ ફર્સ્ટ નંબરની એક્સિસ ને એકોર્ડિંગ જ વાત નથી કરવાનું, સેકન્ડમાં આવવાનું છે. ચાલો તો નીચે આપણે પાછળ વ્યા જઈએ. અગેન આવી રીતનો તમારી પાસે રોડ હતો. આ જે રોડ છે એમ માસનો અને એલ લેન્થનો યુનિફોર્મ રોડ આપણે આવી રીતના લખી નાખીએ. અચ્છા, આની ટોટલ લેન્થ આપણે કેટલી કહી દેવાના છીએ? તો કે આની ટોટલ લેન્થ જે છે એ કેપિટલ એલ કહી દેવાના છે. આનો માસ જે છે એ આપણે કેપિટલ એમ કહી દેવાના છે. અને મારે આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ છે. હવે આ 2 નંબરને અબાઉટ. ચલો તો આ 2 નંબરને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ છે. તો શું કરવાનું છે? સિમ્પલ, પહેલા એલિમેન્ટ જ લેવો પડશે આની અંદર. પહેલા એલિમેન્ટ લ્યો, એલિમેન્ટ માટે ડિસ્કસ કરો. ચાલો તો એલિમેન્ટ જે એક્સિસ થી મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી છે, એક્સિસ થી જ આપણે એઝ્યુમ કરી લઈએ કે અહીંથી એક્સ જેટલા ડિસ્ટન્સે હું ગયો અને મેં એક dx લેન્થનો એલિમેન્ટ લીધો. આખાનો માસ m છે, આ તમારા એલિમેન્ટનો માસ dm છે. તો પહેલા મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની માટે લખાય? તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા પહેલા એલિમેન્ટ માટે લખાય. સો ફોર એલિમેન્ટ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખી શકીએ છોકરાઓ, ધેટ ઇઝ di ઇઝ ઇક્વલ ટુ dm ઇન્ટુ આ એક્સિસ થી ડિસ્ટન્સ કેટલું છે? તો કે x સ્ક્વેર. ખરેખર હું m r સ્ક્વેર જ કરું છું, બટ અહીંયા જે પાર્ટિકલ છે એ એલિમેન્ટ છે તો એલિમેન્ટનું માસ dm લખ્યું અને એક્સિસ તેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનો સ્ક્વેર. ડીએમ કેમ ફાઇન થાય? તો કે ડીએમ ફાઇન કરવા માટે સિમ્પલ એમ માસ છે, એલ લેન્થ છે, તો અહીંયા કઈ માસ ડેન્સિટી આવે? લેમડા જ આવે ને યાર. અહીંયા લિનિયર માસ ડેન્સિટી જ આવે. લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ બાય એલ. યુનિફોર્મ રોડ છે, મીન્સ કે આ 1 મીટરનો રોડ હશે, 100 સેન્ટીમીટરનો હશે, એનો 1000 ગ્રામ હશે, તો એવરી સેન્ટીમીટરમાં 10 ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામ હશે. તો આને યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આની આ વસ્તુમાં મારે જોઈએ છે તો લેમડા તો યુનિફોર્મ છે ભાઈ. અચ્છા, મારે આખા રોડ માટે ક્યાં વાત કરવાની છે? મારે તો એલિમેન્ટ માટે વાત કરવાની છે. તો માસ નો આવે, રોડનું માસ નો આવે, એલિમેન્ટનું માસ ડીએમ આવે. રોડની લેન્થ એલ નો આવે, એલિમેન્ટની લેન્થ ડીએક્સ આવે. અને ડીએમ ની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ. ચાલો તો ડીએમ ની જગ્યાએ શું મુકાશે? લેમડા ડીએક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર. ઓકે સાહેબ, ડન. ચલો ડીઆઈ મળી ગયું. હવે આવા જે ડીઆઈ આપણે કરવું હોય, ટૂંકમાં આવા એલિમેન્ટ જે છે એ એક્સિસ થી કન્ટિન્યુઅસલી બધા હોવાના. તો મારે I2 નેટ જોતું હોય તો હવે જેટલા બી એલિમેન્ટ છે એ બધાના એલિમેન્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો સ્કેલર સમ હોય તો સ્કેલર ક્વોન્ટિટી છે. ચાલો તો ભાઈ, તો અહીંયા લેમડા કેવો છે? ચાલો આપણે અહીંયા જોઈએ. અચ્છા, આવા રોડ લેન્થ માટે અમારે લિમિટે મૂકવી પડશે. લિમિટમાં તમને સમજાવું. લેમડા ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ આવશે. લિમિટ ક્યાંથી ક્યાં આવશે? તો કે આ એન્ડ થી શરૂ કરીને અહીંયા સુધી. એટલે અહીંયા હું x બરાબર 0 કહું અને અહીંયા હું x બરાબર l કહું, તો લિમિટ આવવાની છે 0 થી l. ચાલો હવે તો કે I2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખીએ છોકરાઓ, લેમડા 12 આવી ગયું, કારણ કે લેમડા યુનિફોર્મ છે. એક્સ સ્ક્વેર ડીએક્સ નું શું થાય? એક્સ રેસ ટુ 3/3. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે એલ રેસ ટુ 3/3 આવું આવી જાય. પણ મારે આન્સર આવી રીતના નથી આપવો, મારે આન્સર માસના ફોર્મમાં આપવો છે. તો વી નો ધેટ કે ધેટ I2 ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇઝ ઇક્વલ ટુ m બાય l નો લખી શકું. જો તો m માસ l લેન્થ પર છે ઇન્ટુ l રેસ ટુ 3/3. ચલો l કેન્સલ થઈ ગયું, તો અહીંથી તમને આ એક્સિસના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી ગઈ ml²/3. આ યાદ રાખી લ્યો અત્યારે તે કે યુનિફોર્મ રોડ હોય એટલે યુનિફોર્મ રોડના એન્ડમાંથી અને રોડને પરપેન્ડિક્યુલર એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવાની છે ml²/3. આ એક્સિસનું નામ આપણે લખવું હોય તો અહીંયા તમે આવી રીતના એક્સિસનું નામ બી લખી શકો. ધેટ ઇઝ ઇટ ઇઝ passing through one end of rod and
perpendicular to rod. આ એક્સિસ કઈ છે કે રોડના એક એન્ડમાંથી એન્ડ એટલે છેડો, રોડના એક છેડામાંથી પાસ થાય છે અને પછી રોડ જે છે એને પરપેન્ડિક્યુલર છે, પાસિંગ થ્રુ વન એન્ડ ઓફ રોડ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ રોડ. તો આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારી થશે ml²/3. યાદ રાખજો કન્ડિશન ખાલી ગઈ ફોર યુનિફોર્મ રોડ. યુનિફોર્મ રોડ. ચલો આમાં છોકરા હું તમને એમ કહું, હવે જો યાર, હવે આમાં છે ને થોડુંક તમારે મેથેમેટિક્સ વાઇઝ સ્ટ્રોંગ થવું પડે, બીજું આની અંદર કઈ એટલું એઝ સચ નવીન નથી. હું આ એક્સિસ ના અબાઉટ પૂછી લઉં. ચાલો હવે આને અબાઉટ, જેને આપણે એક્સિસ નંબર 3 કહી દઈએ, 3, અને આ થીટા એંગલે છે. તો તમને તરત હળ હુજવા માંડવી પડે, આ તો કાલ જેવું કઈક થયું. તો મારો તો રૂલ શું છે ભાઈ, કે પેલા એક એલિમેન્ટ લ્યો, એ એલિમેન્ટ નું માસ ડીએમ, એમાં જ કઈ ચેન્જ નથી થવાનું. નહીં સાહેબ, એમાં કઈ ચેન્જ નહીં થાય. પછી હું તો કે એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લખો. શું આ એક્સ ઈ એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છું? અરે ના રે ના. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કયું થશે? હે સાહેબ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થવાનું છે. જો તમારું તો અહીંયા તમે જો તો પાયથાગોરસ નો એપ્લાય કરી નાખાય. sin θ ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. તો ઓપોઝિટ કેટલું થઈ જશે? તમારી પાસે પરપેન્ડિક્યુલર x sin θ મળવાનું છે. સિમ્પલ. તો મારી આ પ્રોસેસ એઝ ઇટ ઇઝ રહેશે. આ છે ફોર એક્સિસ 3 માટે આપણે અહીંયા ડિસ્કશન કરીએ, એક્સિસ 3 માટે. તો જુઓ તો આનું આ જ મારે અહીંથી જ સીધું કન્ટિન્યુ કરાય. ડી આઈ ઇઝ ઇક્વલ ટુ ડીએમ તો એ જ રહેવાનું છે ને છોકરા. ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડીએક્સ. લેમડાની જગ્યાએ હું m/l ઇન્ટુ ડીએક્સ મૂકી દઉં, ઇન્ટુ x સ્ક્વેર નહીં આવશે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર આવશે ને. નાઉ ધેટ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇઝ x sin θ. સો x sin θ હોલ સ્ક્વેર, x sin θ હોલ સ્ક્વેર. ટોટલ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો ઇન્ટિગ્રેશન ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં m/l sin સ્ક્વેર θ x સ્ક્વેર dx. ચલો આવા એલિમેન્ટ ક્યાંથી સ્ટાર્ટ કરીને તો કે 0 થી l સુધી લેવાના છે. તો 0 થી l સુધી. ચલો તો i ઇઝ ઇક્વલ ટુ i3 ઇઝ ઇક્વલ ટુ બેઝિકલી i3 is equal to m constant, l constant, sin square theta bar, x raised to 3/3 થશે x square dx નું. તો અહીંયા મારે લખવાનું આવશે l raised to 3/3, એક l કેન્સલ, તો m l square by 3 sin square theta. હમણાં એ સમજાયું હતું ને, ઓલામાં મ્યુ આર સ્ક્વેર આવતું હતું, તો મેં થીટા એંગલે કીધું તો મ્યુ આર સ્ક્વેર sin square theta આવી ગયું. તો એ જ વસ્તુ અહીંયા થવાની છે. ટૂંકમાં ખાલી તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું યાર. અહીંયા જે તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x સ્ક્વેર હતું એ સામે x sin θ સ્ક્વેર થઈ ગયું. તો હવે ગમે એ એક્સિસ તમને આપે આને એકોર્ડિંગ તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકવા જોઈએ. માની લો હું તમને એક કામ કરું, આપણે હજી તો રોડ માટે જ એનાલિસિસ કન્ટિન્યુ કરીએ છીએ અને યુનિફોર્મ રોડ લઈએ છીએ. હું વારંવાર આ મારી વાતને રિપીટ કરું છું. આપણે 1, 2, 3 માટે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. હવે હું અહીંયા આવી રીતના પાછો એક રોડ લઉં આવો, અને ચાલો તો આ રોડ છે જેમાં હું કહી દઉં કે જેનું માસ જે છે એ m માસ, લેન્થ l, અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 કહી દઈએ. આ l લેન્થ હોય તો અહીંયા x બરાબર l આવે, અને મારે આ એક્સિસ ને અબાઉટ ડિસ્કશન કરવું છે. આ એક્સિસ ને અબાઉટ અહીંથી પાસ થઈ જો એક્ઝેક્ટલી વચ્ચે થયો છોકરો, ઓલી એન્ડ માંથી પાસ થતી હતી. અને આપણે નેમ આપી દઈએ કે આ તમારી 4 નંબરની એક્સિસ છે. ઇટ ઇઝ perpendicular to rod and passing through midpoint of a rod. બધી એક્સિસ ને ખાસ યાદ રાખતી જવાની ના નામ, કે એક્સિસ રોડ ને પરપેન્ડિક્યુલર છે અને મિડ પોઈન્ટ માંથી, વચ્ચેના પોઈન્ટ માંથી પાસ થાય છે. 4 નંબર મેં કહી દીધો. તો આને એકોર્ડિંગ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I4 જોતી છે.
આ બાજુ કેટલું ડિસ્ટન્સ હશે? તો કે સાહેબ આ બાજુ L/2 હશે, આ બાજુ કેટલું હશે? L/2 જ હશે. હવે આને બે રીતે સોલ્વ કરાય છોકરાઓ, આને બે રીતે સોલ્વ કરાય. પહેલા હું સાવ ઈઝી મેથડ કહું તમને, જેમાં ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન કાંઈ ન આવે. તમે એમ વિચાર કરો ને કે આ 4 નંબરની જે એક્સિસ છે ને હે, ઈ L/2 લેન્થના રોડ માટે તો એન્ડમાંથી પાસ ન થઈ. હું શું બોલ્યો કે આ 4 નંબરની એક્સિસ L/2 લેન્થના રોડમાંની એન્ડમાંથી પાસ ન થઈ. તો એવા બે હાફ લેન્થના બે રોડ લઈ લો ને, અને બેયની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરીને એનો સમ કરી નાખો. કારણ કે બે રોડને ભેગા કરો ત્યારે કમ્પ્લીટ રોડ બને છે. સમ સીધો સાહેબ, યસ, આ સ્કેલર ક્વોન્ટિટી છે ને, કાલે આપણે ભણ્યા હતા, આમાં સીધું સમ થાય. તો જુઓ, તો હું એમ ન લખી શકું ટોટલ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા જોઈ છે, તો પહેલા તો સિમ્પલ મારે આમ જ લખાય. પહેલા તો કે ભાઈ આના માટે રાઈટ સાઈડ માટે ખાલી તમને સમજાય એટલા માટે 1 અને 2 કરું છું. ફર્સ્ટ પાર્ટ માટે એના એક એન્ડમાંથી અને લેન્થને પરપેન્ડિક્યુલર, તો ml²/3. પણ આખા રોડનું માસ m છે, તો હાફ રોડ થયો, તો એનું માસ m/2 થયું. અચ્છા, લેન્થ તમને ખબર જ છે L/2²/3, ml²/3 થયું. હવે હું બીજો લઉં, બીજું તો આ એક્સિસ 4 નંબરની એક્સિસ જે છે, 4 નંબરની એક્સિસ ઈ આ L/2 લેન્થના જે રોડ છે એના એન્ડમાંથી જ પાસ થાય છે. આખાનું માસ m છે, આનો માસ m/2 ઇન્ટુ L/2²/3. ચાલો, આન્સર આવી ગયો. ml²/3 જ થયું, પણ હાફ રોડ હોય તો માસ હાફ થઈ જાય. સીધું, હા, યુનિફોર્મ છે એટલે, બાકી ન કહી શકું. એટલે અહીંયા 2 ઇન્ટુ m/2 L²/4/3 આવું કહી દઉં તો 2 કેન્સલ આઉટ થઈ જશે, તો આ તમારી પાસે આવી ગયું ml²/12. ફિનિશ. તો L લેન્થ નો કોઈ રોડ હોય અને એક્સિસ ઈ રોડના સેન્ટરમાંથી મિડ પોઈન્ટમાંથી પાસ થતી હોય, તો ઈ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવાની છે ml²/12. જે બોલામાં ml²/3 હતી, યસ, અને આમાં ml²/12 થઈ ગયું, યસ. તો સાહેબ મોટી કઈ કહેવાય? I3 મોટી કહેવાય કે I4? I3 જ. ધેટ મીન્સ કે અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિક્રીઝ થઈ ગઈ. કરેક્ટ વાત છે ને? કારણ કે અહીંયા તમારા એક્સિસ થી L/2 સુધી જ માસ ડિસ્ટ્રીબ્યુશન છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા બે બાબત પર ડિપેન્ડ કરતી હતી, કાલ મેં ભણાવ્યું હતું, માસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ. તમે યાદ કરો, અહીંયા તમે જોવા જાઓ ને તો આ સેકન્ડ નંબરની એક્સિસ માં તમે ચેક કરવા જાઓ, માસ છેક 0 થી લઈને L સુધી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. જ્યારે 4 નંબરની એક્સિસ માટે તમારું માસ ઓનલી L/2 સુધી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. તો આપણે કીધું ને, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિપેન્ડ્સ ઓન માસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ એક્સિસ ઓફ રોટેશન. તો એક્સિસ છે તો એક્સિસ ની L/2 સુધી જ ડિસ્ટ્રીબ્યુટ છે. નાની પહેલામાં અહીંથી લેવા જાવ તમે સેકન્ડમાં તો L સુધી ડિસ્ટ્રીબ્યુટ છે. તો ડિસ્ટ્રીબ્યુશન ઘટી ગયું તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઘટી જ જવાની છે. ઘણી વખત આવી રીતના લોજિકથી તમે નક્કી કરી શકો વસ્તુ. ઓકે, ચાલો. હવે આમાં પછી તમને એનું નથી પૂછતો છોકરો. આમ હું થીટા એંગલ કહી દઉં હું થવાનું છે, તમને ખબર જ છે, ml²sin²θ/12. ખાલી તમને કહી દઉં, પછી હું જવા દઈશ કે આ એક્સિસ ને અબાઉટ પૂછી લો, આ થીટા વાળી. તો ml²sin²θ/12 આવી જવાનું છે, બીજું શું થવાનું છે? અચ્છા, આની આ વસ્તુને મારે બીજી એક રીતે ચેક કરવી છે. તો ભાઈ બીજી મેથડ જે છે, અલ્ટરનેટિવ મેથડ, એ બી તમને આવડવી જરૂરી છે. કારણ કે આ ઓલવેઝ વેલિડ નથી, આ તો જ વેલિડ છે જો તમારું માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ છે. નોન યુનિફોર્મ હોય તો આ વેલિડ નહીં આવે પાછી. તો તમને ઓલું આવડવું તો જોઈએ જ તે, કે ભાઈ માની લો તો અમારે શું કરવાનું? તો કે કઈ નહીં સાહેબ, તમે એક્સિસ પર વ્યા જાઓ, અને આ એક્સિસ પર આવી ગયા ને તો પહેલા અહીંથી x જેટલા ડિસ્ટન્સે જાઓ અને એક સાહેબ dx વિથનો એક એલિમેન્ટ લ્યો. તો એને એકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારી પાસે આવશે di ઇઝ ઇક્વલ ટુ એનું માસ dm અને એનું એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનો સ્ક્વેર, ધેટ ઇઝ x². તો અહીંથી di ઇઝ ઇક્વલ ટુ dm ની જગ્યાએ હું શું મૂકી શકું? તો આપણને ખબર જ છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ m/l હોય. અહીંયા મારે લખવાનું આવે dm/dx. તો dm ની જગ્યાએ કાં તો લેમ્ડા મૂકી દો, કાં સીધી વેલ્યુ પુટ કરી દો m/l ઇન્ટુ dx ઇન્ટુ x².
અચ્છા ચલો મારે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતીશ તો ઇન્ટિગ્રેશન ડીઆઈ તો આની અંદર એમ કોન્સ્ટન્ટ એલ કોન્સ્ટન્ટ એક્સ સ્ક્વેર ડીએક્સ ખાલી ઇન્ટિગ્રેશનમાં રહેશે ચાલો આવા એલિમેન્ટ તમારે ક્યાંથી શરૂ કરીને ક્યાં લેવાના તો કે તમે અહીંયા L/2 કહો છો એટલે અહીંથી 0 કહો છો જો કારણ કે અહીંથી એક્સિસ થી એક્સ ડિસ્ટન્સ રાઈટ સાઈડ ગયો આ એન્ડ થી કેલ્ક્યુલેશન નથી કરતો આ એન્ડ થી કેલ્ક્યુલેશન અહીંથી મેં એક્સ શરૂ કર્યો તો પ્લસ L/2 થયું નલું માઇનસ L/2 થયું કારણ કે મારે એલિમેન્ટ જેમ એક્સિસ ની રાઈટ સાઈડ લેવા પડશે એમ લેફ્ટ સાઈડે લેવા પડશે કેમ નહીં લેવા પડે ભાઈ તો અહીંથી મેં એક્સ જેટલા ડિસ્ટન્સ ગયો એટલે અહીંયા મેં 0 એઝ્યુમ કર્યું તો માઇનસ L/2 ટુ પ્લસ L/2 લિમિટ આવી જાય અને મેં આની પહેલા શીખવાડેલું હતું કે હંમેશા લિમિટ કરેક્ટ છે કે રોંગ એ ચેક કરવા માટે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીને જોઈ લેવાનું અપર લિમિટ L/2 છે માઇનસ ઓફ લોઅર લિમિટ કરો એટલે માઇનસ L/2 સો L/2 પ્લસ L/2 L તો L કમ્પ્લીટ રોડ આવી ગયો યસ આવી ગયો ભાઈ તો હવે શું થવાનું છે તો કે I ઇઝ ઇક્વલ ટુ m બાય L x સ્ક્વેર dx નું x રેસ ટુ 3/3 થવાનું છે x રેસ ટુ 3/3 માઇનસ L/2 ટુ પ્લસ L/2 ચલો I ઇઝ ઇક્વલ ટુ m બાય L 3 ને અહીંયા બહાર લઈ લો x ક્યુબ એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો અપર લિમિટ એટલે x ની જગ્યાએ L/2 મૂકો તો L/2 નો ક્યુબ L ક્યુબ બાય 8 માઇનસ ઓફ માઇનસ L/2 નો ક્યુબ એટલે માઇનસ આગળ આવવાનું છે એટલે પ્લસ L ક્યુબ બાય 8 તો આનો મીનિંગ શું થઈ ગયો કે I ઇઝ ઇક્વલ ટુ m અપોન 3L અહીંયા આવશે 2L ક્યુબ બાય 8 એક LL ગયા 2 4 are 8 તો આવી ગયું ને છોકરો ml સ્ક્વેર બાય 12 અગેન ml સ્ક્વેર બાય 12 આ મેથડ આવડવી જોઈશે હમણાં હું PYQ માં આવું છું પહેલો જ રાખ્યો મેં જો ટૂંકમાં 2020 નો જેમાં લેમ્ડા તમારું નોન યુનિફોર્મ છે x સાથે ચેન્જ થાય છે તો આ મેથડ તમને કમ્પલસરી આવડવી જોઈએ હા યુનિફોર્મ હોય ને તમે ફટાફટ કેલ્ક્યુલેટ કરવી હોય તો આ ચાલે જ તે આ ઓકે જ છે પણ આ આવડવી તો પડે જ રેડી મોરબીમાં ઓકે ફાઇન હવે માની લો આપણે 4 નંબર પછી પાછી બીજી એકાદી એક્સિસ હું તમને કહું આપણે પાછો એક રોડ લઈએ જેટલી બી એક્સિસ પોસિબલ બનતી હોય એટલી તમને કહી દઉં કે અગેન આવી રીતનો એક રોડ છે m માસ નો l લેન્થ નો યુનિફોર્મ રોડ જ છે કહી દઈએ આનું માસ જે છે એ m છે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 છે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ l છે અને આ ટોટલ લેન્થ bl છે અને આ એક્સિસ ને અબાઉટ આપણે ડિસ્કશન કરીએ છીએ કે જે એક્સિસ અહીંથી પાસ થઈ છે અહીંથી કઈ રીતે છે જુઓ ને ભાઈ અહીંથી L/4 છે ને અહીંથી 3L/4 છે હવે આવા તો એ તમને ગમે અલગ અલગ ડિસ્ટન્સીસ આપી શકે એક્સિસ નંબર 5 છે આપણી આને અબાઉટ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછી લે તો મેં કીધું એક તો તમારે શું કરવાનું પેલા અહીંથી x જેટલા ડિસ્ટન્સે ગયા એલિમેન્ટ લીધો એલિમેન્ટ માટે ડીઆઈ ફાઇન કર્યું ઇન્ટિગ્રેટ કર્યું ઇન્ટિગ્રેશનમાં લિમિટ શું આવશે ચાલો ઇન્ટિગ્રેશનમાં લિમિટ શું આવશે ઇન્ટિગ્રેશનમાં લિમિટ મારે લેવી હોય તો અહીંયા શું લેવાય કોણ કહેશે ચલો તો મને ઇન્ટિગ્રેશનની મેઇન લિમિટ તમારે મને જણાવવાની છે લિમિટ ઇન્ટિગ્રેશનની હા પોરબંદર Sir, 3L/4 3 minus L/4. અરે યાર ઊંધું બોલ્યો માઇનસ L/4 થી 3L/4 એ ગ્રુપ કે બી ગ્રુપ ત્યાં કયું છે A. તો યાર તને આવડવું જ પડે ને હું યાર માઇનસ L/4 થી 3L/4 અને તું શું બોલ્યો હાલ તો તું એમ બોલ્યો 3L/4 થી L/4 હાલ મેં કીધું ને ચેક કર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કર 3L/4 માઇનસ ઓફ માઇનસ L/4 4L/4 L આવી ગયું ટોટલ L છે હા અહીંયા ચેક કર હાલ અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો આ 2L/4 માઇનસ આવ્યું ને તો માઇનસ L/2 આવ્યું આવો છે રોડ માઇનસ L/2 લેન્થ
મેં કીધું ચેક કરી લેવાનું. અહીંયા તો x ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લીધું કારણ કે અહીંથી એલિમેન્ટ લેવાનો શરૂ કરવાનો છે. આમ x જેટલા ડિસ્ટન્સ જઈશ અહીંયા dx નો લઈશ તો મારે આમ લેવાનો -l/4 થી +3l/4. તું એમ કે સાહેબ મારે હું માઇનસ બોલ્યો હતો તો -4l/4 તો માઇનસ l થોડી છે. ખબર પડી મેં હું કીધું એટલે -l/4 પોરબંદર -l/4 ટુ +3l/4 તમે મૂકી દેવાની. તો હવે શું થશે સાહેબ ઈ તમને હોમવર્કમાં સીધું થાય યુનિફોર્મ રોડ હોય એટલે તમે છોકરા આખો રોડ લ્યો જ નહીં, બે કટકા કરી નાખો, એક l/4 નો ને એક 3l/4 નો. આ તમારી 5 નંબરની એક્સિસ l/4 ના રાઈટ એન્ડ માંથી પાસ થાય છે અને એના પરપેન્ડિક્યુલર છે અને 3l/4 ના લેફ્ટ એન્ડ માંથી પાસ થાય છે અને પરપેન્ડિક્યુલર છે. તો સિમ્પલ યાર ml²/3 તો પહેલા l/4 માટે લખીએ પણ એની લેન્થ l/4 થઈ ગઈ તો માસ બી m/4 થઈ જશે ને તો m/4 ઇન્ટુ એની લેન્થ l/4² આવશે પ્લસ આ મેં આ પોર્શન માટે લખ્યું આની માટે. પણ માસ જેટલા પાર્ટ લેન્થ છે એટલો જ માસ ત્યારે જ થાય જ્યારે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ m/l માં લેમ્ડા યુનિફોર્મ હોય તો જ હું કહી શકું ને m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ l. અને પ્લસ આની માટે લખીએ ચલો એનું માસ કેટલું ભાઈ તો કે 3m/4 ક્યાં કીધું છે સાહેબ અરે લેન્થ 3l/4 તો માસ બી 3m/4 ઇન્ટુ અચ્છા એનું એક્સિસ થી ડિસ્ટન્સ કેટલું તો કે આપણે શું લખીએ છીએ ml² એટલે l એટલી લેન્થ તો એની લેન્થ છે 3l/4² સિમ્પ્લિફાય કરશો. હાલો તો સિમ્પ્લિફાય છતાંય હું તમને અહીંયા કરાવી દઉં. I5 ઇઝ ઇક્વલ ટુ ml² upon 4² 16 into 3 એટલે 48 into 4 રાખો. એક 4 મેં આમ નામ રાખ્યો 4² એટલે મેં 16 કીધું અને 16 into 3 એટલે 48 into 4 આમ નામ રાખ્યો પ્લસ ml² આપણે આમ નામ રાખ્યું. જો તો અહીંયા 4² એટલે 16 into 3 એટલે 48 તો રાખું જ છું. બીજું એક અહીંયા વધારે શું આવશે છોકરાઓ એક 3 કટ થઈ જશે. જો એક 3 ગયા અને અહીંયા 3² into 3² એટલે 9 આવી જશે અને એક 4 રહેશે. અચ્છા મેં 3 જવા દીધા છે તો 3 ગયા એટલે ઉપર 3² 9 ને અહીંયા 4 into 4 16 થઈ ગયું. સિમ્પ્લિફાય કરજો હવે 3² 9 4² અને 16 into 4 રહેશે 16 into 4 રહેશે. સિમ્પ્લિફાય કરી નાખવાનું જે આવે આન્સર. ટૂંકમાં આવી રીતના તો વેલિડ થાય કે જો તમારું માસ ડિસ્ટ્રીબ્યુશન કેવું હોય ભાઈ યુનિફોર્મ હોય. મેં શું કર્યું છે l/4 લેન્થ નો એક રોડ લઈ લીધો અને આ એની એન્ડ માંથી પાસ થતી એક્સિસ એક 3l/4 લેન્થ નો રોડ લઈ લીધો એમાંથી પાસ થતી એક્સિસ. બોલો રેડી ક્લિયર બધાને ઓકે ફાઇન. હવે આપણે PYQ લઈ આની પછીનો કારણ કે આ એક્સિસમાં પછી હું આમ થીટા એંગલ આપું મેં કીધું હું થવાનું છે તમને ખબર જ છે. હવે તો આવા કોઈ બી અલગ અલગ લેન્થ તમને આપી શકે. ચલો આપણે 136 નંબરનો G2020 નો PYQ કરીએ. સેકન્ડ શિફ્ટ નો છે. The linear mass density of a thin rod AB of length L varies from A to B as એટલે અહીંયા લેમ્ડા યુનિફોર્મ નથી લેમ્ડા વેરી થાય છે અને એ આપ્યું છે રિલેશન લેમ્ડા ઓફ x ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0 1 પ્લસ x અપોન l. ઓકે where x is the distance from A. ઓકે where x is the distance from A એટલે મારે ટૂંકમાં આવી રીતનો રોડ એક લઉં છું અને રોડમાં જો x ઇન્ક્રીઝ થતું જાય છે એમ લેમ્ડા ઇન્ક્રીઝ થતો જાય છે એટલે હું આવી રીતનો એક રોડ લઉં છું. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 છે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ l છે અને આ નોન યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશનનો છે. નોન યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન છે. If m the rod then its moment of inertia about an axis passing through A and perpendicular to the rod is okay means કે આ એક્સિસ ને અબાઉટ આપણને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછે છે.
આ એન્ડ ને એ કીધો છે, આ બી કીધો, તો એમાંથી પાસ થતી અને પરપેન્ડિક્યુલર ટુ ધ રોડ. ઓકે, તો શું કરશું સાહેબ? હાવ ઇઝી. જે પ્રોસેસ તો આપણી ની જ છે કે પહેલા આ એક્સિસ થી તમે એક્સ જેટલા ડિસ્ટન્સે જાઓ, એક ડીએક્સ વિથ નો એલિમેન્ટ લ્યો જેનું માસ ડીએમ છે, એની માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખો. ચાલો, તો એની માટે અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખું છું. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ડીએમ ઇન્ટુ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એક્સ છે તો એક્સ નો સ્ક્વેર. ડીએમ કેમ ફાઇન્ડ કરશું? તો કે વી નો ધેટ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એમ બાય એલ. અચ્છા, એમ માસ હોય, એલ લેન્થ હોય. અહીંયા તો તમે એલિમેન્ટ માટે લખો છો, તો એલિમેન્ટનું માસ ડીએમ આવી જાય અને એલિમેન્ટની લેન્થ ડીએક્સ આવી જાય. તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ સીધું લેમ્બડા ડીએક્સ નહીં મુકાય, કારણ કે લેમ્બડા અહીંયા વેરી થાય છે. તો એથી ડીએમ ને સબ્જેક્ટ કરું તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડીએક્સ આવી તો જાય, બટ લેમ્બડાની આ વેલ્યુ મારે અહીંયા પુટ તો કરવી જ પડશે. તો લેમ્બડાની જગ્યાએ હું શું મૂકી શકું છોકરો? લેમ્બડા 0 1 પ્લસ એક્સ બાય એલ ઇન્ટુ ડીએક્સ. ચલો, આ બધી વસ્તુ અહીંયા મૂકી દઈએ. સો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ડીએમ ની જગ્યાએ લેમ્બડા 0 1 પ્લસ એક્સ બાય એલ ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર. ચાલો, તો મારે નેટ આઈ જોઈ છે, તો નેટ આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઆઈ. અચ્છા, આવા એલિમેન્ટ ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી હોય? તો કે 0 થી શરૂ કરીને એલ સુધી છે, તો 0 ટુ એલ હું લખી નાખું. ચલો, તો હવે તો શું થશે? આઈ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા હવે હું ઇન્ટિગ્રેશન કરું, લેમ્બડા 0 અહીંયા ગયો એટલે લેમ્બડા 0 ને બહાર જ રાખશું છોકરો, અને સીધું લખું છું એક્સ સ્ક્વેર ડીએક્સ નું ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ 3/3 થવાની. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો એલ રેસ ટુ 3/3 થવાનું. પછી એક્સ અને એક્સ રેસ સ્ક્વેર એટલે એક્સ રેસ ટુ 3 ડીએક્સ, તો એનું એક્સ રેસ ટુ 4/4. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો છો એટલે એલ રેસ ટુ 4/4 થવાનું. પણ નીચે એક એલ અહીંયા સાથે સાથે છે. એટલે સમજાણું કે આ તમને સમજાવું? બી ગ્રુપ વાળા ખાસ, એ ગ્રુપ વાળા કઈ બોલવાનું જ નહીં. રિપીટ કરું? ઠીક, ભુજમાં કીધું ને બી ગ્રુપ. ઓકે, આમાં બગા મેં અહીંથી ખાલી ઇન્ટિગ્રેશનમાં આમ કર્યું. જો આ સ્ટેપમાં લેમ્બડા 0 બહાર રાખ્યો, પછી આ એક્સ સ્ક્વેર ડીએક્સ ને અહીંયા 1 સાથે મલ્ટીપ્લાય કર્યું અને ઇન્ટિગ્રેશન ને અંદર લઈ ગયો. તો આ તો બહાર આવી ગયું, કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ થઈ ગયું, પ્લસ અહીંથી ઇન્ટિગ્રેશન ને બહારથી ઇન્ટિગ્રેશન અંદર લઈ ગયું, અહીંથી આ લઈ ગયું, તો પાછું ઇન્ટિગ્રેશન. અહીંયા શું હતું? તો કે એક્સ બાય એલ હતું જ તે, અને બીજું શું આવ્યું? એક્સ સ્ક્વેર ડીએક્સ આવ્યું. બધામાં 0 થી એલ છે. લેમ્બડા 0 એક્સ સ્ક્વેર ડીએક્સ નો એક્સ રેસ ટુ 3/3 થાય, અપર લિમિટ લોઅર લિમિટ એટલે થઈ ગયું. આમાં એક્સ રેસ ટુ 3 તો એક્સ રેસ ટુ 4/4 થાય, અપર લિમિટ લોઅર લિમિટ થઈ ગયું. એક એલ કેન્સલ થઈ જશે. રેડી ને ભાઈ બી ગ્રુપ વાળા? ઓકે ફાઇન. તમારા ટૂંકમાં હું ઘડીક વાર રાખું છું, પછી જગ્યા ત્યાં નથી આપણી પાસે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ કોક કે આન્સર આવી ગયો સાહેબ, અહીંયા એલ ક્યુબ, અહીંયા એલ ક્યુબ, તો એલસીએમ લઈ લો, હારો લઈ લઈએ. એમાં હું નહીં, લેમ્બડા 0 અહીંયા 4 જશે, અહીંયા 3 જશે એટલે 7 7/12 એલ ક્યુબ. આવો આન્સર આવવો જોઈએ. આઈ ઇઝ ઇક્વલ ટુ 7/12 એલ ક્યુબ લેમ્બડા 0. પણ અહીંયા સાહેબ લેમ્બડા 0 ક્યાંય આપ્યું જ નથી. લ્યો બોલો, તો શું કરવું સાહેબ હવે? અહીંયા ક્યાંય લેમ્બડા 0 આપ્યું જ નથી. જુઓ ને, માત્ર કઈ કેલ્ક્યુલેશન થોડી રોંગ છે. તો એને કેપિટલ એમ આપ્યું છે. કેપિટલ એમ શું છે? તો કે કેપિટલ એમ એનું ટોટલ માસ છે. તમારે ટોટલ માસ જોતું છે. એટલે એક કામ કરું, મારી પાસે એલિમેન્ટ નું માસ છે ડીએમ. હવે ડીએમ 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 ક્યાં સુધી છે? તો કે 0 થી એલ સુધી છે. બધાનું ઇન્ટિગ્રેશન કરી નાખો, ટોટલ માસ ન મળી જાય. પછી કંઈક આપણે વિચારીએ કે આમાં ક્યાંક મેળ બેહે એમ છે કે નહીં. બાકી ક્વેશ્ચન પતી ગયું. આ ફોર્મમાં આન્સર આપ્યો તો આપણો એબીસીડી માંથી આન્સર મળી જાય. પણ અહીંયા મારે કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએમ ન કહી શકું કે ડીએમ 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 ડીએમ. આવું ક્યાંથી શરૂ કરીને? તો કે 0 થી શરૂ કરીને એલ સુધી છે, તો અહીંયા લખી નાખવાનું 0 થી એલ. ચલો, તો ડીએમ ની વેલ્યુ પુટ કરશું. ડીએમ ઇઝ ઇક્વલ ટુ શું મૂકું? તો કે લેમ્બડા 0 બાર છે હો ભાઈ, 0 થી એલ ઇન્ટિગ્રેશન. અને અહીંયા બ્રેકેટમાં શું વધ્યું? તો કે 1 પ્લસ એક્સ બાય એલ ઇન્ટુ ડીએક્સ વધ્યું. તો કે હા સાહેબ, ઈ બાકી રહ્યું. તો કે લેમ્બડા 0 ભલે રહ્યું. અચ્છા, ડીએક્સ ઇન્ટુ 1 એટલે ડીએક્સ, ડીએક્સ નું ઇન્ટિગ્રેશન એક્સ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે એલ વધે.
પ્લસ એક્સ ડીએક્સ ને મલ્ટીપ્લાય કરો એટલે એક્સ ડીએક્સ એક્સ સ્ક્વેર બાય 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો એલ સ્ક્વેર બાય 2 પણ એક એલ ને ઓલરેડી છે એલ એલ ગયા તો m ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 એલ પ્લસ એલ બાય 2 3l બાય 2 તો ટૂંકમાં લેમડા 0 3l બાય 2 ની જગ્યાએ મારે અહીંયા ક્યાંક ઘુસેડવાનું છે તો આપણને આન્સર ક્યાંક મળશે ચાલો તો i ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ને આમ નામ રાખું હું 7 ને આમ નામ રાખું હું l ક્યુબ છે એની જગ્યાએ હું આમ ન લખી શકું છોકરાઓ જોવો તો 7 આમ નામ l ક્યુબ છે એની જગ્યાએ ન લખી શકું l ઇન્ટુ l સ્ક્વેર હા સાહેબ બરાબર છે અપોન 12 છે મારે જોવો તો 2 જોઈ છે l એ જોઈ છે લેમડા 0 12 છે એની જગ્યાએ 2 ઇન્ટુ 6 નો લખી શકું હા બરાબર છે સાહેબ શું ઘટે છે તો કે લેમડા 0 આવી ગયું l આવી ગયું અપોન 2 આવી ગયું 3 નથી તો એક કામ કરું 3 વડે મલ્ટીપ્લાય કરું અને 3 વડે ડિવાઈડ કરું તો હાલે તો જો તો આ આખાની જગ્યાએ એમ મુકાય 3l લેમડા 0 બાય 2 ની જગ્યાએ એમ મૂકીએ અને બાકી સિમ્પ્લિફાય કરો તો છોકરાઓ તો હવે શું બાકી રહ્યું એમ એલ સ્ક્વેર થયું અહીંયા બાકી રહ્યું 7 અને અપોન 6 3 18 7 બાય 18 ml સ્ક્વેર બોમ્બે 7 બાય 18 ml સ્ક્વેર બોમ્બે ભાઈ ખબર ભાઈ પાછું ઓલું બી ગ્રુપ વાળા ઇન્ટિગ્રેશન સીધું આવડી ગયું ને હવે આ તો પાછું ટૂંકમાં હું સ્ટેપ કાપું છું સીધું ઓલું મલ્ટીપ્લાય કરી દો અહીંથી આને મલ્ટીપ્લાય કરું સીધું ડીએક્સ નો એક્સ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીને સીધું આ લખું છું હું ધારું તો બધું લખી શકું પણ ક્વેશ્ચન લેન્ધી થાય તો આપણે પછી નંબર ઓફ ક્વેશ્ચન સોલ્વ ન કરી શકીએ આ ફોર્મમાં આન્સર આપ્યો તો કઈ ચિંતા જ નહોતી આવો જ તમને ડિસ્ક માટે હમણાં ડિસ્ક માટે બધું ભણાવી દઈશ પણ આવી જ રીતનો એક હોમવર્કમાં આજે છે જ એટલે ખાસ જોજો મોરબી બીજી બેચ મોરબી બોલો ભાઈ હું કરેશ તું ઋત્વિકભાઈ જોવાથી હું કરતો હતો પછી હવે આ આપણને કહે છે ચાલો આ એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ નો પ્રોબ્લેમ એટ ઓલ રોડ નો જ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા of a rod of mass m and l length l about an axis passing through its center and normal to its length is z. z ક્યાં છે અહીંયા આન્સર આલ્ફામાં આપ્યો છે અહીંયા એરર છે આલ્ફા. Now the rod is cut into two equal part. એટલે પહેલા તમને શું કીધું છે એને આપણે ફટાફટ આમ કરી નાખીએ ભાઈ જો આવી રીતનો એક રોડ છે જે રોડ નું માસ કેટલું છે m લેન્થ કેટલી છે એની l કઈ એક્સિસ કીધી છે એક્સિસ પાસિંગ થ્રુ ઇટ્સ સેન્ટર એન્ડ નોર્મલ ટુ ઇટ્સ લેન્થ એટલે આ એક્સિસ આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમને આલ્ફા આપી છે અને આલ્ફાની ફોર્મ્યુલા તમારી પાસે છે કે આને અબાઉટ ml સ્ક્વેર બાય 12 થાય સાઇડ એન્ડ હોય તો ml સ્ક્વેર બાય 3 થાય is equal to alpha લેવાનો છે. Now the rod is cut into two equal part and these parts are joined symmetrically to form a cross. Okay. મીન્સ કે વચ્ચેથી કાપ્યો અને આવી રીતનો એક ક્રોસ બનાવ્યો છે એક આમ ક્રોસ બનાવ્યો આમ ક્રોસ બનાવ્યો આમે હું તો બનાવ્યો આમ અને આમ ક્રોસ બનાવ્યો છે એક ટૂંકમાં બે પાર્ટ પાડીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટુ ફોર્મ અ ક્રોસ શેપ moment of inertia of cross about an axis passing through its center and normal to plane containing cross. ટૂંકમાં કઈ એક્સિસ ખબર છે કે જે એક્સિસ નોર્મલ ટુ પ્લેન આ બોર્ડ પ્લેન છે અને નોર્મલ એટલે પરપેન્ડિક્યુલર આ એક્સિસ થઈ ટૂંકમાં એક તમારું આમ છે એક l/2 લેન્થ નો રોડ આમ છે એક આમ છે તમને આ એક્સિસ ને અબાઉટ કીધીશ આ એક્સિસ ને અબાઉટ moment of inertia of cross about an axis passing through its center જો સેન્ટર માંથી પાસ થાય આ કામનું છે સેન્ટર માંથી પાસ થાય અને ઈ જે પ્લેન માં પડ્યો છે પ્લેન ને પરપેન્ડિક્યુલર કીધું છે કઈ વાંધો નહીં હમણાં જોઈએ આ એક્સિસ ને ખાલી મેં તમને અહીંયા સમજાવી રાખ્યો છે આ ક્વેશ્ચન હમણાં આપણે એનું ડિસ્કશન આગળ વધારીએ
પહેલા કન્ટિન્યુટીમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર અ રેક્ટેન્ગ્યુલર પ્લેટ લઈએ. રેક્ટેન્ગ્યુલર પ્લેટ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર અ રેક્ટેન્ગ્યુલર પ્લેટ. આવી રીતની એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ આપણે લઈ લઈએ છીએ. બરાબર, જોજો આવી એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે કે જેની લેન્થ L છે, લેન્થ L છે, વિડ્થ B છે. આવી એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે, L લેન્થની, B વિડ્થની. જો બરાબર જો હમણાં પૂરું આ સ્લાઇડ ખતમ થશે ને ત્યાં આકૃતિ ફિગર આખી ચિત્રાઈ જશે, તમને ખબર નહીં રહે કે કઈ એક્સિસ થી સ્ટાર્ટ કર્યું હતું આપણે. એટલે બરાબર જોજો, જે આની નાની પાછી કોપી લઈને આગળ જવાનું છું, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ બનાવીશ ને ત્યારે. તો પહેલા હું તમને એક વખત આ એક્સિસ ને અબાઉટ પૂછું છું કે આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય. આ એક્સિસ ને અબાઉટ. ચલો તો સાહેબ આમાં આપણે શું કરવાના છીએ? કઈ નહીં, તમે આ એક્સિસ ને અબાઉટ મેં તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછીશ ને, તો તમે એક વિચાર કરો ને. અચ્છા, આ એલ બી છે તો અહીંયા કઈ માસ ડેન્સિટી આવે? હે સાહેબ સિમ્પલ છે ને, અહીંયા સિગ્મા જ ડિફાઇન થાય ને, માસ અપોન એરિયા. એરિયા એટલે એલ ઇન્ટુ બી. હું એમ કહું છું યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર અ યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર પ્લેટ. ટૂંકમાં નિયમિત લંબચોરસ પ્લેટ છે. તો આમાં સાહેબ મારે આ એક્સિસ ને બહુ ફાઇન્ડ કરવી છે, પ્રેક્ટિકલી ફાઇન્ડ કરવી છે, તો શું કરાય? તો કઈ નહીં યાર, તો એક વિચાર કરે ને આ એક્સિસ ને બહુ કે પહેલા તારી પાસે આવી રીતનો એક રોડ છે. આ રોડ કે આ જે રોડ છે કે જે રોડ નું માસ હું કહી દઉં ડીએમ છે. આ ડીએમ માસ નો અને એલ લેન્થ નો રોડ આ એક્સિસ ને અબાઉટ. તો આ એક્સિસ જોતો બકા, આ એક્સિસ ડીએમ માસ ના અને એલ લેન્થ ના રોડ ના એન્ડ માંથી પાસ થાય છે, એન્ડ માંથી. તો આ એક રોડ ની આવા નાના એવા પતલા એવા રોડ ની કે જેની લેન્થ તારે ડીએક્સ, અહીંયા તો ડેફિનેટલી આ આવશે, આ પોર્શન લેન્થ તો એલ જ છે. આ ડીએક્સ ડીએક્સ યા ડીવાય 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 એમ કરતા જાઓ. આ પહેલો રોડ નાનો એવો સ્મોલ થિકનેસ વાળો પહેલો રોડ. આ એક્સિસ એ રોડના એન્ડમાંથી પાસ થાય તો એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? તો કે આને અબાઉટ આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે લખવી હોય તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ માસ કેટલું બાય ડીએમ અને લેન્થ કેટલી? તો કે એલ સ્ક્વેર બાય 3. એ થવું ને, રોડના એન્ડમાંથી પાસ થતી હોય, રોડના એન્ડમાંથી પાસ થતી હોય અને એને પરપેન્ડિક્યુલર હોય તો ml સ્ક્વેર બાય 3. માસ એમ નહીં, ડીએમ. આવો નીચે તમે બીજો એક રોડ લ્યો, આમ એક રોડ લ્યો, આવો એની યાદ થઈ. એવો એક થર્ડ રોડ લ્યો, એની યાદ થાય. આવા તમે ડીએમ 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 માસ ના એન રોડ લ્યો તો નેટ મારે જોતું હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઆઈ થવાનું છે ને, આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએમ એલ સ્ક્વેર બાય 3. તો આઈ ઇઝ ઇક્વલ ટુ એલ કોન્સ્ટન્ટ 3 કોન્સ્ટન્ટ ડીએમ 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 કરો તો ટોટલ માસમાં કેપિટલ એમ કીધું હતું, કેપિટલ એમ આવી જાય. તો આખી રેક્ટેન્ગ્યુલર પ્લેટની, આખા રેક્ટેન્ગ્યુલર પ્લેટની આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવાની છે એમ એલ સ્ક્વેર બાય 3. ખબર પડી ને છોકરાઓ? પેલા મેં પાત્ર એક રોડ લીધો, એ રોડ માટે ડીએમ ઇન્ટુ એલ સ્ક્વેર બાય 3 કર્યું છે. ઘણા બધા રોડ હશે. હવે આ પોર્શન ને હું અહીંયા ખાલી જવા દઉં છું, તમે ભલે રાખ્યો, મારે તો સમજાવવું છે એટલા માટે થોડુંક આગળ. ઓકે, હવે સાહેબ બીજી એક્સિસ લઈએ. એમાં શું ને, હવે આમાં ઉપરથી તમને આના તો ખબર પડી જ જાય, આમાં સેમ જ વસ્તુ થવાની છે. આમાં આ એક્સિસ ને અબાઉટ પૂછું તો સેમ જ થવાનું છે તમારે. એટલે આમાં મારે કઈ નવું કહેવાનું જ ન આવે કે આ એક્સિસમાં કેમ અહીંયા એક રોડ લીધો, અહીંયા એક રોડ લીધો. તો આ એક્સિસ એ ડીએમ માસના રોડના એન્ડમાંથી પાસ થાય છે.
એટલે આને અબાઉટ બી તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml સ્ક્વેર બાય 3 આવે. સાહેબ આ રોડ ની થઈ કે રેક્ટેન્ગ્યુલર પ્લેટ ની થઈ? બે ની થઈ. રોડ હોય તો એની સાઈડના એન્ડમાંથી પાસ થતું હોય તો ml સ્ક્વેર બાય 3, અને રેક્ટેન્ગ્યુલર પ્લેટ હોય એની કોઈ એક સાઈડમાંથી આવી રીતના પાસ થતી એક્સિસ હોય. આ એક્સિસ મારે કેવી હોય ને તો એક્સિસ ક્યાં છે તો કે રેક્ટેન્ગ્યુલર પ્લેટ જે પ્લેનમાં છે ને એ પ્લેનમાં જ છે. એક્સિસ lie in the plane of rectangular plate. તમારી રેક્ટેન્ગ્યુલર પ્લેટ જે એક્સિસ માની લો કે તમારું આ રેક્ટેન્ગ્યુલર પ્લેટ આ બોર્ડના પ્લેનમાં લાઈ કરે છે તો એક્સિસ એની જ છે. ટૂંકમાં આમ એક્સિસ હોત ને આમ તો એને પરપેન્ડિક્યુલર થયું. અમારો મોબાઈલ સમજી લો, આ મોબાઈલ રેક્ટેન્ગ્યુલર જ છે તો આને અબાઉટ વાત કરીએ છીએ. આમ હોત તો એક્સિસ ક્યાં કહેવાય તો કે જે પ્લેનમાં તમારી રેક્ટેન્ગ્યુલર પ્લેટ પૂરી છે ને પરપેન્ડિક્યુલર કહેવાય. આ એક્સિસને બહુ જ વાત કરીએ છીએ. પછી મેં આ એક્સિસને બહુ જ વાત કરી. હવે હું આ એક્સિસ લઈશ, પછી 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 હું આ લઈશ, આ લઈશ, આ લઈશ, આ લઈશ, બધું ભેગું કરી નાખીશ. અત્યારે પેલા આ બે સમજાવીશ, આ અને આ. હવે બીજી નેક્સ્ટ બે એક્સિસ લઈએ આપણે. ચલો એમાં કંઈક આમ કલર સુશોભિત થાય એવો બીજો યુનો સરસ લઈએ. સરસ આ એક્સિસ ને બહુ ચલો એલા ગ્રીન હવે ગ્રીન મેચ થઈ જાય. તમે પાછા એવું સમજશો કે ગ્રીન નું છે એટલે ગ્રીન રહેવા દો. આ લઈ લો. ચલો આ એક્સિસ ને બહુ એકવાર પૂછી રહ્યો છું અને આ એક્સિસ બે માં સેમ જ થવાનું છે. તો સાહેબામાં એમ નહીં, એમાં પ્રૂવ કરતા થોડુંક તમે અમને શીખવાડો ને. સાચી વાત છે. જો પેલા એક્સિસ આમ છે, રોડ તારે આમ વર્ટિકલ લેવો પડે. આ એક બી લેન્થ નો રોડ આમાં આવ્યો બકા. આ એક બી લેન્થ નો રોડ છે અને એક્સિસ ઈ રોડના એક એન્ડ માંથી પાસ થાય છે. તો રોડના એન્ડ માંથી પાસ થતી એક્સિસ હોય તો એને અકોર્ડિંગ ml સ્ક્વેર બાય 3. બટ અહીંયા રોડ એક જ છે તો એનું માસ dm અને લેન્થ l નથી, એની લેન્થ b છે તો dm ઇન્ટુ b સ્ક્વેર બાય 3 આવે. અને આવો એક રોડ, બીજો, ત્રીજો, આવા ડીએમ માસના કેટલા બધા રોડ લઈ લો અને બધાની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને ઇન્ટિગ્રેટ કરી નાખો તો બી સ્ક્વેર બાય 3 બહાર આવી જશે. ડીએમ 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 એમ થઈ જશે. તો તમે અહીંયા ઇઝીલી આ એક્સિસને અબાઉટ તમે આન્સર આપી શકશો કે આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવાની છે એમ બી સ્ક્વેર બાય 3. સેમ અહીંયા બી આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવાની છે એમ બી સ્ક્વેર બાય 3. અલા સમજ્યા બધા? સમજ્યા? પાક્કું? હાલો તો આન્સર આપો. આ એક્સિસ ને અબાઉટ શું થશે અને પછી હું બીજું દેખાડું ઈ એક્સિસ ને અબાઉટ શું થશે. ચલો આને અબાઉટ શું થશે અને આને અબાઉટ શું થશે. અત્યારે જે કઈ એક્સિસ મેં બે ડ્રો કરી બે તમારી રેક્ટેન્ગ્યુલર પ્લેટના પ્લેનમાં જ છે. રેક્ટેન્ગ્યુલર પ્લેટના પ્લેનમાં જ છે. ચલો પેલા આ એક્સિસ ને અબાઉટ મને લખાવો તમે. આ એક્સિસ ને અબાઉટ લખવું હોય તો શું લખાય? આને અબાઉટ લખાવો. આખી રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે, ટોટલ માસ m છે. એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે જેનો ટોટલ માસ m છે, એની લેન્થ l છે. કોણ કહેશે? હાલો આમાં પેલા વિચારીને કે સાહેબ આમાં આપણે આવી રીતના વિચારી શકીએ અને આમ આન્સર આવે. હાલો ભુજ. હા પેલા આ એક્સિસ કીધી છે, કઈ રીતના વિચાર કરીશ? હા એની અચ્છા એટલે આમ આ એક્સ ધારી લો, બીજી હા ઓકે હાલ. હે
આમાં પછી આખી x Axis equal to x. l માઇનસ x કોને કહેવાનું એ તું કે છે મને નથી સમજાતું. અચ્છા એટલે તું અહીંથી બે પાર્ટ પડે છે, અહીંથી x કે છે ને સામેથી l માઇનસ x કે છે એવું કહેશ ને? એવું કેમ કરેશ તું? કારણ વગર નહીં તો અઘરું બને. x તારી માટે અનનોન છે, x ક્યાં તને ખબર જ છે. એવું કામ કરવું જ જોઈએ. તો બીજો વિચાર કરો ને, આખી આમ વિચાર કરો કે ખાલી આવી પ્લેટ છે અને આ એક્સિસ છે, સોરી આ એક્સિસ છે તમારી. તને દેખાવા માંડવું જોઈએ બધું કે આમ આપણે હું વિચારી શકીએ. હાલો કોણ કહેશે બીજું? ભલે ગુડ એફર્ટ, તને સમજાશે હમણાં તારી શું ભૂલ હતી. મોરબી છેલ્લી બેચ કોર્નર વાળો ભાઈબંધ મોરબીમાં. હું આપણે કરશું આ પ્લેટમાં આ એક્સિસ ને અબાઉટ છે તો કેમ કરશું? બાજુમાંથી કેમ તું તને હારા એમ જ લાગે ને કે અહીંયા તો હવે તું શું કરતો હતો ત્યાં પાછળ બેઠો બેઠો? હા તું કેતો ઓલા હાથ ઊંચો કર્યો કે હાલ. હા ઓકે વેરી ગુડ. પેલા અહીંયા આવી રીતનો એક રોડ આમ વિચારી લ્યો. આમ ભાઈ ભુજ વાળા બટા આમ રોડ વિચારવાનો તો તારે આખો કે એક ડીએમ માસ નો રોડ છે, લેન્થ એલ જ છે. તો આ રોડની આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે લખવી હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ ડીએમ ઇન્ટુ એલ સ્ક્વેર બાય 12 નો લખાય? તો બધા વચ્ચેથી જ છે ને યાર, દેખાય જ છે જો ને ઓલમોસ્ટ. તો પછી મેં વચ્ચેથી નો લીધું, મેં ડિસ્ટન્સ કીધું હોય કાંઈક કાંઈક તો મેં તને કીધું કે સારું એક્સ તું ક્યાંથી લાવ્યો હોય તો અનનોન થઈ ગયો તારી માટે. કાંઈ વાંધો નહીં, પણ તને ખબર પડી ને શું કરવાનું હોય. હવે તે આવું વિચાર્યું હોય તો કાંઈ વાંધો નહીં. હવે બીજી એક સ્ટ્રીપ લે આમ જેનું માસ એ ડીએમ, એની માટે યાદ થાય. પાછો એક રોડ લે એનું માસ એ ડીએમ. બધાનું એડ ઓન કરતા જાઓ તો આને અકોર્ડિંગ શું થઈ જાય તો કે આને અકોર્ડિંગ થઈ જવાનું છે ખરેખર એમ, અને આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે એલ, તો એમ એલ સ્ક્વેર બાય 12. ઋત્વિકભાઈ મોરબી વાળાના ઘરે ફોન કરજો ને, ફોન કરીને એક વખત જાણ કરજો, કારણ કે દેખાય નહીં એમ જ બેઠો છે. તો આને અબાઉટ ml સ્ક્વેર બાય 12 આવ્યું. ચલો આ એક્સિસ ને અબાઉટ જોઈએ. આને અબાઉટ રોડ કેમ લેવાય તો કે ભાઈ અગેન પાછું અહીંયા તમને કહી દઉં કે ભાઈ અગેન આવી રીતની તમારી આ રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે અને હું તમને આ એક્સિસ ના અબાઉટ પૂછી રહ્યો છું. આ એક્સિસ ના અબાઉટ. તો હવે રોડ કેમ લેવાનો? હવે તો આવડી જ જવું જોઈએ આપણને બધાને કે મારે આમાં કેમ વિચારવાનું શરૂ કરાય. હાલ અમદાવાદ ભાઈ. પેલા રોડ કેમ લઉં? આમ હોરિઝોન્ટલ લઉં વર્ટિકલ? વર્ટિકલ કે ભાઈ આવી રીતનો એક નાનો એવો રોડ છે જેનું માસ ડીએમ છે. આ જે છે એની લેન્થ બી છે. તો આ જે એક્સિસ છે એ જો તો બી લેન્થ ના ડીએમ માસ ના રોડ ને પરપેન્ડિક્યુલર પાસ થાય છે. તો આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા
dm into b સ્ક્વેર બાય 12 નો થાય? આવો એક રોડ, બીજો, ત્રીજો, કેટલા બધા રોડ તમે એડ ઓન કરતા જાઓ તો ટોટલી આ એક્સિસ ને અબાઉટ તમારી પાસે આવી જશે, ધેટ ઇઝ m b સ્ક્વેર બાય 12. હજી હું આમાં બધી એક્સિસ રાખીશ, હજી હું હમણાં પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ આવે ને પછી આ કહીશ, આ કહીશ, અહીંયા એક અંદર દોરીશ, અહીંયા એક દોરીશ, એક ડાયગનલ આમ ડ્રો કરીશ, એક ડાયગનલ આમ ડ્રો કરીશ, પછી તો ભેગું થઈ જાય. તો બધાને અકોર્ડિંગ પૂછેલા છે, પીવાય ક્યુ છે તમને, અને રોડ સાથે આને કરાવું તો તમને તરત ક્લિક થઈ જાય કે રોડ જેવું જ છે આમાં. અચ્છા, હવે માની લો આની પછીનામાં હું લખું કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ યુનિફોર્મ સ્ક્વેર પ્લેટ. તો સ્ક્વેર પ્લેટમાં તમારે સમજી જવાનું, હવે જ્યાં જ્યાં બી છે ત્યાં ત્યાં એલ થઈ જવાનું છે, બધું એલ વાળું જ લેવાનું છે, બીજું કઈ નથી થવાનું. તો ટૂંકમાં એ છે જ તે સ્ક્વેર નો એક તમારે પીવાય ક્યુ છે, તમારે સ્ક્વેર નો ઓલરેડી એક પીવાય ક્યુ છે, તમને હમણાં દેખાડું તે સ્ક્વેર પ્લેટ આવ્યો જો પીવાય ક્યુ છે ઓલરેડી એક સ્ક્વેર પ્લેટ માટે. ક્યારનો છે? 2020 નો. એટલે તમને સ્ક્વેર પ્લેટ માટે આવડવું પડે જ, એટલે એમાં કઈ નવું છે જ નહીં, આનું આ જ આપણે કન્ટિન્યુ કરવાનું છે. ચલો હું એડ કરી દઉં હવે કે એક અગેન તમારી પાસે આવી રીતની એક સ્ક્વેર પ્લેટ છે. એટલે હેડિંગ આપી દઈએ આપણે પહેલા તો, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા for a uniform square plate, moment of inertia for a uniform square plate. ચલો હવે અહીંયા જે છે એ આવી રીતની સ્ક્વેર પ્લેટ આપણે લઈએ છીએ. સ્ક્વેર પ્લેટ હશે એટલે આ સાઈડે તે આપણી હવે બી નહીં હોય, આને હું એલ કહેતો હોઈશ તો આ બી એલ હશે અને આ બી એલ હશે. અહીંયા બધી જગ્યા માસ છે એટલે અહીંયા આપણે સિગ્મા ડિફાઇન કરીએ તો માસ અપોન એરિયા એટલે એલ સ્ક્વેર આવી જાય. તો આમાં તમને હું આ એક્સિસ ને અબાઉટ પૂછું, પહેલા આ એક્સિસ ને અબાઉટ કે ઇવન આ એક્સિસ ને અબાઉટ પૂછું. આ બે કેસમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારી સેમ જ આવવાની છે. કેટલી આવવાની છે? તો કે તમે એક પહેલા ઓલું યાદ કરો, ડીએમ માસનો એક રોડ લ્યો, બીજો રોડ, ત્રીજો, આમ આમ એમ કરતા 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 ટોટલ તમે નીચે જતા જાઓ તો આખે આખું આપણને ખબર પડી જાય ડીએમ ઇન્ટુ કેટલું ડિસ્ટન્સ, તો કે કેટલા લેન્થનો છે એલ સ્ક્વેરનો, ડીએમ ઇન્ટુ એલ સ્ક્વેર, ડીએમ ઇન્ટુ એલ સ્ક્વેર બાય 3 કરો તો આને અબાઉટ એમ એલ સ્ક્વેર બાય 3 આવશે, આને અબાઉટ એમ એલ સ્ક્વેર બાય 3 આવશે. ઇવન હું તમને આ એક્સિસ ને અબાઉટ પૂછું, આને અબાઉટ આમ અહીંયા આમ, તો આમાંય તે છોકરાઓ સેમ જ થવાનું છે, and that is એમ એલ સ્ક્વેર બાય 3. સર પાછળનામાં તો તમે ત્યાં એમ બી સ્ક્વેર બાય 3 થી કીધું હતું, પણ સ્ક્વેર પ્લેટ છે એટલે બી ઇઝ ઇક્વલ ટુ એલ જ હોય, તો આને અકોર્ડિંગ એ છોકરાઓ એમ એલ સ્ક્વેર બાય 3 થવાનું છે. સાહેબ બે એક્સિસ બીજી રહી ગઈ છે, જોઈ લઈએ કઈ રહી ગઈ છે. આપણે કલર હું ચેન્જ કરી નાખું. અહીંયા માની લો એક આ એક્સિસ હજી આપણે ભણ્યા હતા, વચ્ચેથી પાસ થાય છે ભાઈ ભુજ, આ વચ્ચેથી પાસ થાય છે ભાઈ ભુજ, તો અહીંયા વચ્ચે એક આમ રોડ લ્યો, પછી નીચે એક રોડ લ્યો, પાછો એક રોડ લ્યો, આમ રોડ લેતા જાઓ, તો આને અકોર્ડિંગ તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ એમ એલ સ્ક્વેર બાય 12 જ થાય, અને આને અકોર્ડિંગ એમ બી સ્ક્વેર બાય 12 નો થાય, અહીંયા બી એમ એલ સ્ક્વેર બાય 12 જ થાય.
હજી મેં કીધું એમ કે તમને આની અંદર આ બધી જ એક્સિસ તમારા સ્ક્વેર કે રેક્ટેન્ગ્યુલર પ્લેનમાં જ લાઈ કરે છે. તમને આ પ્લેનને પરપેન્ડિક્યુલર એક્સિસ એમ બી હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછી શકું. અત્યારે આ બધી એક્સિસ તમારા પ્લેનમાં જ લાઈ કરે છે. ઓકે, તો સાહેબ ચાલો હવે આપણે થોડું બીજી અલગ અલગ બધી બોડીઝ માટે સમજીએ. જેમ કે હું હેડિંગ આપી દઉં, મોમેન્ટ ઓફ ઇનર્શિયા જડત્વની ચાક માત્રા ફોર અ યુનિફોર્મ રિંગ. હા બેટા, શું કે છો? અક્ષ લીધી આ આગળ આવીને બોલ ને, સંભળાતું નથી એટલા માટે, બીજું કઈ નહીં. અચ્છા, આ કહેશો ને એ આવશે હજી બકા, આ આવશે. હા, એ હું કરાવીશ. તું આ કહેશ ને, જે આ અક્ષ કહેશ ને, આમ જતી હોય, એક આમ જતી હોય, અંદર જતી હોય, એ બધી આવશે બેટા. એ બાય, આને કાઢવાનું છે. અંડું આપો. અત્યારે પહેલા તમને આ યાદ હોવી જોઈએ. હજી તો આ મેઇન આવશે. આમ અંદર જતી હોય, લ્યો અહીંયા વચ્ચે ક્યાંક આમ અંદર જતી હોય તો મોબાઈલ છે, મોબાઈલ ને પરપેન્ડિક્યુલર આ જગ્યાએ એક્સિસ. તો ક્યાંય આપણે યાદ નથી રાખવાનું. આ તમને ક્લિયર હશે તો એ બધામાં પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ, લંબઅક્ષનો પ્રમેય આવશે. એ આપણે ઇઝીલી એપ્લાય કરીને આગળ નીકળી જઈ શકશું. તો હવે આપણે હેડિંગ આપતા હતા મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર અ યુનિફોર્મ રિંગ. ચલો ભાઈ, તો અહીંયા તમારી સામે આવી રીતની એક રિંગ લઈ રહ્યો છું. હવે આવી રીતની એક રિંગ છે. આ રિંગ જે છે યુનિફોર્મ મેં તમને કહી દીધી છે છોકરા. આનું માસ જે છે એ કેપિટલ એમ લઈ લઈએ અને એની રેડિયસ જે છે એ આપણે કેપિટલ આર કહી દઈએ. ટૂંકમાં એક વસ્તુ પાકી છે કે અહીંયા જે માસ છે ને છોકરાઓ, એની પેરીફેરી, સરકમફરન્સ, પરિઘ પર જ માસ હશે. કારણ કે આ તો રિંગ છે. હાથમાં ઓલું તમે કડું ન પહેરો એની જેમ રિંગ છે આ તો રિંગમાં કોઈ દી જોયું? કડાની અંદર જોયું તમે? ઓલું અંદર ઓલું ઘેસલેટ નહીં, ઓલું શું કહેવાય બેનો પહેરે, બ્રેસલેટ પહેરે ને આપણે, ઓલું પછી ફ્રેન્ડશિપ ડે ના દિવસે ઓલું ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે. એ બધું છે કે જેમાં માસ ખાલી સરકમફરન્સ પર જ હોય, વચ્ચે તો હાથ વ્યો જ જવાનો હોય, ખાલી હોય બધું. તો હવે અહીંયા આપણે યુનિફોર્મ છે, પેલા કઈ વાંધો નહીં. તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે. કઈ એક્સિસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે એટલે બે વસ્તુ આવે, માસ એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ વિથ રિસ્પેક્ટ ટુ એક્સિસ. એટલે હંમેશા હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછતો હોઈશ ને, એટલે મેં કઈ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા ક્લેરિફાઈ કરેલું હોવું જ પડે, તો જ તમે આન્સર આપી શકો કે આ એક્સિસ ને અબાઉટ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપવાની છે. હું અત્યારે તમને આ એક્સિસ ને અબાઉટ પૂછી રહ્યો છું. આને અબાઉટ આનો મિનિંગ એમ થાય કે હું આનો મિનિંગ એમ થાય કે માની લો તમારી આખું આ રિંગ આમ પડીશ ને, તો આ એક્સિસ આ મેં તમને આખું વર્ટિકલ પ્લેનમાં દેખાડ્યું, હોરિઝોન્ટલ પ્લેનમાં આમ થાય. આવી રિંગ છે તો આ એક્સિસ ના અબાઉટ મેં તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછી છે. આનું માસ m, રેડિયસ r કીધું. આ હોરિઝોન્ટલ વ્યૂ કહેવાય, હોરિઝોન્ટલ પ્લેનમાં પડ્યું કહેવાય. આ રિંગ વર્ટિકલ પ્લેનમાં પડી કહેવાય. ઓલી હોરિઝોન્ટલ પ્લેનમાં, વર્ટિકલ પ્લેન. ટૂંકમાં એક્સિસ passing through centers of ring and perpendicular to plane of ring. ટૂંકમાં એક્સિસ જે રિંગ છે એ રિંગના પ્લેનને, એના સમતલને લંબ રૂપે સેન્ટરમાંથી પાસ થતી એક્સિસ છે. પાસિંગ થ્રુ સી, અહીંયા સી લઈ લઈએ. એક્સિસ કઈ છે તો કે ભાઈ સેન્ટરમાંથી પાસ થઈ છે અને રિંગ જે પ્લેનમાં પડી છે પ્લેનના પરપેન્ડિક્યુલર આમ છે. તો આખું આમ રિંગ હોય
તો આ એક્સિસ ને અબાઉટ વાત થઈ રહી છે. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. તો સાહેબામાં શું કરશું આપણે? કઈ વાંધો નહીં, આપણે તો પેલા શું ભણ્યા કે ભાઈ એક્સટેન્ડેડ બોડી હોય તો પેલા તમે એલિમેન્ટ લેતા શીખો. ચલો કઈ વાંધો નહીં, હું અહીંથી કેપિટલ આર જેટલા ડિસ્ટન્સે ગયો ને મેં એક ડીએમ માસનો એલિમેન્ટ લીધો. તો હું પેલા લખું છું છોકરાઓ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર એન એલિમેન્ટ that is di is equal to આખાનું માસ m છે, હું એલિમેન્ટનું માસ dm લઉં છું અને r નો સ્ક્વેર. આટલો એલિમેન્ટ લીધો એટલે એનો માસ dm ઇન્ટુ r સ્ક્વેર. આ એક્સિસ ને અબાઉટ, આ એક્સિસ ને અબાઉટ r જેટલા ડિસ્ટન્સ છે, dm માસનો એલિમેન્ટ છે તો dm ઇન્ટુ r સ્ક્વેર. ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય, સો ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે જોતી હોય તો I is equal to ઇન્ટિગ્રેશન di. એલિમેન્ટ એક એલિમેન્ટ ની એટલી થાય, ટોટલ જોતી હોય તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm ઇન્ટુ r સ્ક્વેર. ચલો તો dm 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 બધાને ભેગા કરીએ તો I is equal to r સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે. આ એક્સિસ થી ગમે dm માસ લઈ લો, એક્સિસ થી ગમે, કારણ કે ઈ જ આવે ને યાર, એમ આર સ્ક્વેર માં એમ એટલે માસ અને આર સ્ક્વેર એટલે એક્સિસ થી નો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. કોઈ બી એલિમેન્ટ લઈ લો એનો એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર સ્ક્વેર જ લેવાનું, તો આર સ્ક્વેર અને ડીએમ ઇન્ટિગ્રેશન ડીએમ આવશે, ડીએમ ડીએમ કરો તો એમ આર સ્ક્વેર. યાદ રાખવાનું આવશે હવે કે એમાં ક્યાં એમ એલ સ્ક્વેર બાય 3 આવ્યું, ક્યાં એમ એલ સ્ક્વેર બાય 12 આવ્યું, ક્યાં એમ આર સ્ક્વેર આવશે, ક્યાં એમ આર સ્ક્વેર બાય 2 આવશે. અમુક સ્ટાન્ડર્ડ ડેટા તો તમારે યાદ જ રાખવા પડશે કે રિંગ હોય અને રિંગના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસ હોય, કે જે એક્સિસ રિંગના સેન્ટરમાંથી પાસ થતી હોય અને રિંગના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય, તો એને અકોર્ડિંગ તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા એમ આર સ્ક્વેર જ આવશે. ઓકે, ચલો ભાઈ, એટલે ટૂંકમાં આમ એક છે ને આ એક્સિસ આને અબાઉટ વાત કરીએ છીએ, અથવા તમારી રિંગ આમ પડી છે ને આ એક્સિસ ને અબાઉટ વાત કરીએ છીએ. કા આમ છે કા આમ છે. ઓકે, ચાલો હવે તો કે ભાઈ માની લો નોન યુનિફોર્મ રિંગ હોત, તો નોન યુનિફોર્મ રિંગ હોત તો ડીએમ 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 ભેગા થઈને તો એમ જ થવાનું હતું ને. માની લો નોન યુનિફોર્મ હોત કે અહીંયા માસ જુદું, અહીંયા માસ જુદું, અહીંયા માસ જુદું, અહીંયા માસ બધે માસ જુદું હોત, તો મેં એલિમેન્ટ લીધો, એલિમેન્ટ તો પોઈન્ટ છે એટલે પોઈન્ટ નું માસ તો મારે ડીએમ જ લખવાનું આવે. એ ડીએમ 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 ભેગા થઈને તો એમ જ થવાનું હોત. તો અહીંયા લખી નાખું કે ભાઈ ઇટ ઇઝ ઓલસો વેલિડ, ઇટ ઇઝ ઓલસો valid for non-uniform mass distribution. For non-uniform mass distribution. Non-uniform mass distribution હોય તો રિંગ માટે એક્સિસ જોવાની, કઈ એક્સિસ ને અકોર્ડિંગ હું કહી રહ્યો છું એ ખાસ ચેક કરવાની, એમ આર સ્ક્વેર જ થશે. ટૂંકમાં રિંગના સેન્ટરમાંથી પાસ થતી હોય અને રિંગના પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય. પછી આપણે એના અમુક અમુક કેસીસ લઈએ. હાફ રિંગ લઉં, ક્વાર્ટર રિંગ લઉં, આર્ક ના શેપમાં રિંગ લઉં. પહેલા આપણે હાફ રિંગ માટે સમજીએ. માની લો ટૂંકમાં આટલી જ રિંગ હોય, જાજી રિંગ જ ન હોય, આટલી જ હોય. અને આ એક્સિસ ને અબાઉટ પૂછી લો. આનું રેડિયસ આર, માસ એમ જ, ભલે રિંગ હાફ રહી, રિંગ ભલે હાફ રહી, માસ એમ જ છે. તો હાફ રિંગ હોય તો આમાં તમને આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછું તો શું આન્સર આવે? અરે સર સાવ ઈઝી કે ભાઈ આપણે એક કામ કરીએ, આવા ક્વેશ્ચન સાથે ડીલ કરવું શું કરવાનું કે પહેલા તમે એક કામ કરો ને આખી રિંગ બનાવી નાખો. આખી રિંગ બનાવો એટલે મારે નીચે આવું એઝ્યુમ કરવું પડે કે આ ભાઈ નીચે બીજું એમ માસ આવી ગયું, કારણ કે હાફ નું માસ જ એમ હતું. બરાબર સમજો, મેં તમને આ ગ્રીન કલર થી જે હાફ રિંગ આપી છે એનું માસ એમ કીધું છે. મારે આનો આન્સર જોતો તો આખી રિંગ મેં બનાવી લે, નીચે બીજું એમ માસ લીધું. તો હવે આપણે અહીંયા સાહેબ લખવું હોય કે આ ટોટલ રિંગ આખી કેટલા માસની થઈ ગઈ, તો કે 2m માસની થઈ ગઈ. ટોટલ રિંગ કેટલાની થઈ ગઈ? 2m ની. રેડિયસ કેટલાની? r ની. તો આખી અચ્છા તમે એમ ન ભણી ગયા છોકરો, આખી આવી રિંગ હોય, આ એક્સિસ હોય, અચ્છા આનું માસ m,
આનો માસ m તો ટોટલ માસ 2m નો થઈ ગયું, રેડિયસ r થઈ ગયું. તો આ એક્સિસ ને અબાઉટ તમે નો લખી નાખો, ટોટલ માસ 2m ઇન્ટુ r સ્ક્વેર એવું લખી શકો તમે. પણ ખરેખર આખી રિંગ નથી, ખરેખર તો આ હાફ રિંગ છે. ઉપરના હાફની આઈ, નીચેના હાફની આઈ, તો ટોટલ 2i, 2 2 ગયા, તો i ઇઝ ઇક્વલ ટુ m r સ્ક્વેર. અહીંયા સાહેબ તમે 2i કેમ લાવ્યા? અરે બકા, હું તને એમ કહું છું કે અહીંયા 2m માસની એક રિંગ હતી જેની રેડિયસ r હતી, તો 2m r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ i આવ્યું. અહીંયા ખરેખર આ m હતી ને, નીચે અડધી એમ તો મેં વિચારી, મેં એઝ્યુમ કરી યાર કે નીચે આવું હાફ એમ છે, તો ટોટલ 2 જોવા જાય તો બેટા આખી રિંગ થઈ. આખી રિંગ નું ટોટલ માસ કેટલું? 2m ઇન્ટુ r સ્ક્વેર. પર રેડિયસ જે છે આપણે ટૂંકમાં રેડિયસ r છે, મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો આની i અને આની i, ટોટલ 2i. સાહેબ 2i કેમ? કારણ કે મેં નીચે અડધું એડ કર્યું ને, અને આનો તો સ્કેલર સમ થવાનું છે. એટલે મેં હું કીધું ખબર પડી ભાઈ? હલો, હા ભાઈ, જો અહીંયા નોન યુનિફોર્મ હોત તો, નોન યુનિફોર્મ હોત તો ત્યારે નીચે નોન યુનિફોર્મ લેવું જ પડે. તો નીચે નોન યુનિફોર્મ લઈ લેવાનું. આ યુનિફોર્મ છે એટલે નોન યુનિફોર્મ હોય તો બીજું એક કેસ તું આમ કરી લે કે નીચે સેમ એવું નોન યુનિફોર્મ. સાહેબ એમ સેમ એવું નોન યુનિફોર્મ ન હોય તો કાંઈ નહીં, તને મેથડ તો કરાવી જ છે ને કે પહેલા તું અહીંયા એક એલિમેન્ટ લે, એલિમેન્ટનું માસ ડીએમ કર, એવા ડીએમ 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 ભેગા કરીને જે રિલેશન આપ્યો હોય લિમિટ મૂકી દેવાની, બીજું શું કરવાનું? મેં હું કીધું ખબર પડી કે અહીંથી આમ જા, આ એલિમેન્ટ લે, અહીંથી આમ જોઈ લે કે એક્સ એક્સિસ સાથે થીટા એંગલે ડી થીટા એંગ્યુલર વિથનો એલિમેન્ટ લીધો, તો આના ઉપરનો માસ ડીએમ મળી ગયું. લેમડા ઇન્ટુ આર ડી થીટા, લેમડાની વેલ્યુ આપીશ કારણ કે નોન યુનિફોર્મ હશે એટલે લેમડા આપવું પડશે ને કે ભાઈ આ આર્ક સાથે કંઈથી થીટા સાથે કેવી રીતના ચેન્જ થાય, કારણ કે રોડ હોય બેટા તો તને આપ્યું હોય કે એક્સ સાથે લેમડા કઈ રીતે ચેન્જ થાય. ધારો કે આવી રીતના આપ્યું હોય કે એક્સ વધે લેમડા વધે, આમાં તો તમને એંગલના ફોર્મમાં કેમ ક્યાંક આપ્યું છે? કોને પૂછ્યો તો ક્વેશ્ચન? કઈ સેન્ટરમાંથી હતો? જ્યાંથી હોય નથી ખબર પડી ગઈ ને મેં હું કીધું એ ટૂંકમાં. બાય, રેડી? ઓકે, ડન. આ બધું પાછું અહીંથી જવા દેશું આપણે. લે, આ તો રિંગ આખી નીકળી. હું અને અહીંયા એક્સિસ હતી, ડીએમ માસ લેતો હતો. પછી ક્વાર્ટર રિંગ હોય તો શું કરવાનું? ક્વાર્ટર રિંગ મીન્સ કે 45 ડિગ્રી વાળી જ હોય. ક્વાર્ટર એટલે આવો જ શેપ હોય, ખાલી આમ જ હોય. તો શું કરવાનું? પાછો પ્રશ્ન એ છે કે હું આનું આખાનું માસ એમ જ કહી દઉં છું, એમ મારી વાત છે, એનું માસ હું એમ જ કહી દઉં છું. તો મારે પહેલા આખી રિંગ બનાવવાની, તો આખી રિંગ આપણે એઝ્યુમ કરીએ ખરેખર એટલો જ પોર્શન છે, પછી હું જવા દઈશ. જોજો આ એમ અને આ એમ, આમ મેં આખી રિંગ બનાવી. તો ટોટલ માસ આનું કેટલું થયું? ટોટલ માસ આનું, અચ્છા કઈ એક્સિસ ને અબાઉટ? એક્સિસ તો આ જ છે, પાછી એક્સિસ તો આ જ છે. તો ટોટલ માસ કેટલું થયું? તો કે ટોટલ માસ 4m થયું ઇન્ટુ બોલો તો ભાઈ r સ્ક્વેર. પણ ઇઝ ઇક્વલ ટુ તમે જોવા જાવ તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા I એટલે ટોટલ 4i થઈ ગઈ. તો ખરેખર I ઇઝ ઇક્વલ ટુ m r સ્ક્વેર જ રહ્યું. તો ધેટ મીન્સ કે અહીંયા તમે ભલે દોરેલું રહ્યું, હું એનું જ ડ્રો કરું છું, પણ ફરીથી ડ્રો કરું છું કે આમ એક્સિસ આવી આર્ક હોય, બટ પ્રોબ્લેમ એ છે, સોરી ક્વાર્ટર રિંગ હોય કે એમ માસ ને આ રેડિયસ છે, માસ એમ જ આપ્યું છે, આખી રિંગનું એમ છે, તો ખરેખર મુજબ m/4 થવું જોઈએ, પણ એમ જ છે. તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવાની છે ખરેખર 4i ઇઝ ઇક્વલ ટુ ટોટલ માસ 4m ઇન્ટુ r સ્ક્વેર. તો I ઇઝ ઇક્વલ ટુ m r સ્ક્વેર. આર્ક માટે હું તમને હોમવર્કમાં આપું છું, નક્કી કરીને આપજો. એક હાફ રિંગ, ક્વાર્ટર રિંગ, હવે આર્ક રિંગ. આર્ક એટલે ચાપના ફોર્મમાં હોય.
અને આ એક્સિસ ને અબાઉટ. અહીંયા આપણે ફાઇન્ડ કરી કઈ એક્સિસ? એક્સિસ ખાસ કેવી પડશે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોઈ દિવસ એક્સિસ વગર ડિફાઇન ન થાય. મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછ્યું એટલે કીધું જોઈએ કઈ એક્સિસ ને અબાઉટ, એવું કેવું જ પડે, બાકી ના ચાલે. બાકી જીવનમાં ના ચાલે, ના ચાલે, ના ચાલે. હવે કોની માટે લઉં તું કહું? તમે હા હાજુ કીધું, મસ્ત. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ હોલો સિલિન્ડર. હાલો, તો કે ભાઈ હોલો સિલિન્ડર લઈ લઈએ આપણે, હેડિંગ આપી દઈએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા moments of inertia of uniform hollow cylinder. Uniform hollow cylinder. ચાલો તો શું કરશું સાહેબ? સિમ્પલ હોલો સિલિન્ડર કીધો છે એટલે આવી રીતનો હોય, આપણે સિલિન્ડર ડ્રો કરી નાખીએ. આમ હોલો છે એટલે બાઉન્ડ્રીઝ હોય. આ એક્સિસ ને અબાઉટ કીધી છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછી છે. અને રેડિયસ આર છે, માસ એમ છે. હોલો છે, વચ્ચે ક્યાંય બલ્ક નથી. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ હોલો સિલિન્ડર અબાઉટ ધીસ એક્સિસ. એક્સિસ ક્યાંથી પાસ થાય છે? તો કે ભાઈ જે એની બંને સાઈડ છે એ સાઈડ ટૂંકમાં સેન્ટરમાંથી આમ પાસ થઈ અને જે સર્કલ બને છે એન્ડ એને પરપેન્ડિક્યુલર છે. આ એક્સિસ ને અબાઉટ. આમાં એક્સિસ ખાસ ધ્યાન રાખવી પડે. કેટલી થાય છે? કાંઈ એમાં ચિંતા જ નથી કરવાની. એમ આર સ્ક્વેર. લે કેવી રીતના હે સાહેબ? જો તો તમે, હું એક કહું, એક કામ કરો, તમે બધા જે કરશો ઘરે જઈને, તમે છે ને મમ્મી પાસે કહેવાનું, મમ્મીને કહેવાનું, મમ્મી બંગડી આપો ને. બંગડી શું કહેવાનું? બંગડી. બંગડી એટલે રિંગ જ થઈ ને, બેંગલ્સ. અચ્છા, તમારી પાસે આમ સારા ઘણા બધા બ્રેસલેટ પડ્યા હોય ને તો એ આપવાના, અને ખાસ ગોલ્ડ ના પડ્યા હોય ને તો એ તમારે છે ને અહીંયા પાર્સલ કરાવી દેવાના. ઓકે, તમારી બંગડી લેવાની, એક બંગડી, એના ઉપર બીજી મૂકો, એના ઉપર ત્રીજી મૂકો, એના ઉપર ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, 10 મૂકો તો આ હોલો સિલિન્ડર નો બની જાય. હલો, હું એમ કહું છું કે આવી એક તમે એક રિંગ લીધી, બીજી રિંગ, ત્રીજી રિંગ, આ રિંગ, આ રિંગ, આ રિંગ, બધાની માની લો આનું માસ M1, આનું માસ M2, આનું માસ M3, આનું માસ M4, આનું માસ M5, આનું માસ M6, બધાનું ભેગું થઈને એમ, તો આને એકોર્ડિંગ M1r², M2r², M3r², M4r², M5r², M6r², M1 + M2 + M3 + M4 + M5 + M6 = M આવી ગયું. હાલો સિલિન્ડર તો આમ જ બને ને, અલગ 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 રીંગો ને તમે એકબીજાની માથે 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 એરેન્જ કરતા જાઓ. ટોટલ માસ મેં એમ કહી દીધું M². અલા ખબર પડી ભાઈ? જો ઘણા બધા ઇન્ટ્રોડ્યુસ થવા માંડ્યા. રિંગ આવી ગયું, રોડ આવી ગયું, રોડની કઈ એક્સિસ ને અબાઉટ આવી ગયું, સિલિન્ડરમાં હોલો સિલિન્ડર આવી ગયું, એમાં કઈ એક્સિસ ને અબાઉટ તમારી પાસે આવી ગયું. આ તો યાર સ્કેલર ક્વોન્ટિટી છે, આનો તો સીધો આપણો સ્કેલર સમજ થાય તો પૂરું થઈ ગયું આ વાત. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ યુનિફોર્મ હોલો સિલિન્ડર, કામ પૂરું. હવે આપણે લઈએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ સર્ક્યુલર ડિસ્ક. રિંગ પછી ડિસ્કની વાતે ચડીએ. ઓકે, ચાલો ડિસ્ક લઈએ, નેગ્લિજિબલ થિકનેસ વાળી, ટૂંકમાં આવી રીતની ડિસ્ક. અચ્છા, ડિસ્ક એ બે રીતે અહીંયા આપણે લખી શકીએ. જો ભાઈ, પહેલા હું તમને એમ કહું છું કે આ આપણે ડિસ્ક આમ પડી છે, આ ડિસ્ક છે, અહીંયા બધી જગ્યાએ બલ્ક છે કારણ કે આ ડિસ્ક છે એટલા માટે. આ રેડિયસ કેપિટલ R છે, એનું માસ
એમ છે. મારે આ એક્સિસ ના અબાઉટ જોતું છે. એક્સિસ ક્યાં જાય છે લખી દઉં છું ખાલી. એક્સિસ પાસિંગ થ્રુ સેન્ટર, passing through center and perpendicular to plane of disk. ટૂંકમાં ડિસ્ક જે છે એના સેન્ટરમાંથી પાસ થાય છે ને ડિસ્કના પ્લેનને પરપેન્ડિક્યુલર છે. એટલે આને તમે આમે સમજી શકો. આવી રીતની આમે એક ડિસ્ક છે, અહીંયા બધી જગ્યાએ બલ્બ છે, એની વેરી નેગ્લિજિબલ થિકનેસ છે, અને આ એક્સિસને બહુ આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. બે રીતે તમને સમજાવવું જોઈએ કે ડિસ્ક આમ પડી છે તો આ એક્સિસ આ છે, ડિસ્ક આમ પડી છે તો એક્સિસ આ છે. ઓકે સાહેબ, ચાલો હવે તો કે હવે ભાઈ એક્સટેન્ડેડ બોડી હોય, શું હોય તમારું? એક્સટેન્ડેડ બોડી હોય તો એક્સટેન્ડેડ બોડીના કેસની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ રીતના ફાઇન્ડ કરવાની? તો કે એક્સટેન્ડેડ બોડી એટલે પહેલા એલિમેન્ટ લેવો પડે. મેં તમને સેન્ટર ઓફ માસ વખતે સમજાવ્યું હતું કે ડિસ્ક છે ને એમાં એલિમેન્ટ હંમેશા રિંગ નો લેવાનો. આ બધા યાદ રાખવું જ પડશે કે ઘણી બધી પહેલી રિંગ, બીજી અલગ 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 ઘણી બધી રેડિયસો વાળી જુદી જુદી રિંગો ભેગી થઈને એક આખી ડિસ્ક બની છે. પહેલા આવી એક રિંગ આવી, પછી બીજી એક આવી એક રિંગ આવી, આ રિંગની થિકનેસ લેતો જાઉં છું, પછી એક આવી રિંગ આવી, પછી પાછી એક રિંગ આવી, આવી ઘણી બધી રિંગો આવતી ગઈ આવતી ગઈ આવતી ગઈ આવતી ગઈ આવતી ગઈ આવતી ગઈ ને એક ડિસ્ક બની ગઈ. આવો આપણે વિચાર કરી શકીએ. ઘણી બધી રિંગો ભેગી થઈને ડિસ્ક બનાવે છે. તો પહેલા હું એક કામ કરું, અહીંયા છોકરાઓ આવી રીતનો એલિમેન્ટ લઉં કે આ સેન્ટર છે, સેન્ટરથી આપણે સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે જઈને એક ડીઆર વિથની રિંગ લઈએ. ડીઆર વિથની મેં રિંગ લીધી. ખરેખર ડીઆર વિથ સુધીમાં આપણને એમ થાય કે માસ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ નહીં થઈ જાય. એલિમેન્ટ હોય છોકરાઓ, સાવ નાનો એવું. અચ્છા, અહીંયા મારે શું ડિફાઇન કરાય, લેમ્બડા કે સિગ્મા? તો કે અહીંયા તો સાહેબ સિગ્મા જ આવે ને. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માસ અપોન એરિયા, એરિયા પાય સ્ક્વેર લખાય. મેં યુનિફોર્મ સર્ક્યુલર ડિસ્ક કીધી છે. તો પહેલા હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રિંગ રોડના ફોર્મમાં હું એલિમેન્ટ તરીકે છોકરાઓ યાદ કરો. એક આપણે શું લેતા હતા તો કે આપણે એક ડીએક્સ લેન્થનો એલિમેન્ટ લેતા હતા. પછી રિંગ માટે મેં ડીએમ લીધી, હાફ રિંગ અલગ હતી, પણ આખી આખી રિંગ માટે મેં ડીએમ 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 ભેગું કર્યું તો ટોટલ શું થઈ જવાનું હતું? એમ જ થઈ જવાનું હતું. વાત પતી ગઈ. અહીંયા તો કે ભાઈ સિગ્મા, તો પહેલા હું અહીંયા લખી નાખું છોકરાઓ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એન એલિમેન્ટલ રિંગ આપણે લઈએ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એન એલિમેન્ટલ રિંગ, તો એ કેટલી આવશે? ડીઆઈ આવશે ને, ડીઆઈ. ડીઆઈ તો કે રિંગની આ એક્સિસ ને અબાઉટ છોકરા, રિંગની આ એક્સિસ ને અબાઉટ, અથવા તમે આમ જો રિંગની આ એક્સિસ ને અબાઉટ. ક્રોસ કરું છું ને, ક્રોસ અને સર્કલ આમ, એનો મીનિંગ એમ થાય છે કે આ એક્સિસ આ પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. બની ગયા આ એક્સિસ, આ બે સેમ જ થઈ, તો એને અકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ભણ્યા mr સ્ક્વેર. યાદ કરો તો. એ સાહેબ તમે તો તેવું દેવું પણ હતું ડીએમ ઇન્ટુ, બરાબર છે, પણ હવે તમે જોવું પડે કે ડિસ્કમાં તમે રિંગ સોરી એલિમેન્ટ તરીકે કોને લીધું છે? રિંગને લીધું છે. તો હવે તમે રિંગની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવાની. ડિસ્કમાં તમે એલિમેન્ટ તરીકે રિંગ લીધું છે તો રિંગની આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા dm ઇન્ટુ એની રેડિયસ સ્મોલ આર સ્ક્વેર છે, તો સ્મોલ આર સ્ક્વેર રિંગની રેડિયસ આવે ને. અચ્છા, ડીએમ કેમ ફાઇન્ડ કરશું? માસ ડીએમ કેમ ફાઇન્ડ કરશું ભાઈ? તો કે ડીએમ માટે આપણે ન લખી શકીએ યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય તો કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ એમ અપોન પાઈ કેપિટલ આર સ્ક્વેર. અચ્છા, આ જે છે એનું હું અહીંયા ડીએમ લખી નાખું. મારે કોનું માસ જોઈએ છે? એલિમેન્ટલ રિંગનું માસ જોઈએ છે. તો ડીએમ that is the mass of elemental ring. અને રિંગને ખરેખર છોકરાઓ લેન્થ જ હોય, પણ મેં સાથે થિકનેસ લીધી છે એટલે એનો એરિયા થાય 2πr ઇન્ટુ ડીઆર. 2πr ઇન્ટુ ડીઆર. ચલો અહીંથી ડીએમ ને સબ્જેક્ટ કરો. m બાય એ
અહીંયા ડીએમ બાય ડી, તો ડીએમ ને સબ્જેક્ટ કરશું તો હર વાર કેપિટલ એમ ને લઈ એટલે જો અહીંથી મને ક્લિયરલી દેખાય છોકરો પાઈ પાઈ ઉડી ગયા એટલે 2 કેપિટલ એમ અપોન કેપિટલ આર સ્ક્વેર સ્મોલ આર ડી આર આવે. ડીએમ ની વેલ્યુ અહીંયા પુટ કરી દી. ચલો તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ડીએમ ની જગ્યાએ 2 કેપિટલ એમ અપોન આર સ્ક્વેર કેપિટલ આર સ્ક્વેર સ્મોલ આર ડી આર ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. અચ્છા આવી એક રિંગ બીજી રિંગ આવી કેટલી બધી રિંગો ભેગી થઈને આખી ડિસ્ક બનાવે છે. તો નેટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો ઇન્ટિગ્રેશન ડીઆઈ થાય અને લિમિટમાં આવી રિંગો તમારે આ સેન્ટર થી શરૂ કરીને સરફેસ સુધી બધે આવવાની છે. ધેટ મીન્સ 0 ટુ કેપિટલ આર. ચલો ડીઆઈ ની વેલ્યુ પુટ કરશું તો 2 કેપિટલ એમ અપોન કેપિટલ આર સ્ક્વેર 0 ટુ કેપિટલ આર સ્મોલ આર રેસ ટુ 3 ડીઆર. તો I is equal to સિમ્પ્લિફાઈ કરીએ 2 કેપિટલ એમ અપોન આર સ્ક્વેર સ્મોલ આર રેસ ટુ 3 ડીઆર નું થાય સ્મોલ આર રેસ ટુ 4 બાય 4 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો કેપિટલ આર રેસ ટુ 4 બાય 4 2 2s are 4 અને આર સ્ક્વેર ગયા આના ઉપરથી તમને મળી ગયું I is equal to mr સ્ક્વેર બાય 2. ડિસ્કની કઈ એક્સિસ તો કે સેન્ટર માંથી પાસ થતી હોય અને પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય. પરપેન્ડિક્યુલર યુ નો પરપેન્ડિક્યુલર. હા એ હા આ તમને એટલું આનું તો પ્રૂફ કરતા આવડવું જ જોઈએ કારણ કે આ તો 12th માં તમને ડિસ્ક માટેના કેસમાં હેલ્પ કરશે. રેડી. હવે આવી જ રીતના હું કેસીસ હાફ ડિસ્ક ક્વાર્ટર ડિસ્ક અને આર્ક ડિસ્ક ડિસ્ક આર્ક ના ફોર્મમાં હોય પણ આર્કમાં તો આપણે રિંગ જોવાની છે એટલે આર્ક તો ન આવે ને બકા. આર્ક તો ખાલી આવી રીતની રિંગ જ થવાની છે એટલે એમાં નહીં આવે. એટલે હાફ ડિસ્ક અને ક્વાર્ટર ડિસ્ક માટે આપણે લખી શકીએ અહીંથી. સો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર half disk and moment of inertia for quarter disk. મીન્સ કે આવી રીતના એક હાફ ડિસ્ક આવશે આને અબાઉટ જ તે અહીંયા બધી જગ્યાએ માસ છે ડિસ્કશન આ જ છે આ એમ માસ છે રેડિયસ આર છે પછી એક આવી રીતના ક્વાર્ટર ડિસ્ક આવશે આટલી અને અહીંયા માસ અહીંયા બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે આનો એમ છે રેડિયસ આર છે આ એક્સિસ ને અબાઉટ જ પૂછ્યું છે મેં તમને બેમાં અહીંયા આને અબાઉટ જ પૂછ્યું છે કાલે હું કહીશ એટલું હોમવર્કમાં નક્કી કરીને લાવવાનું છે હાફ ડિસ્ક you know quarter disk you know ચલો હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ સોલિડ સિલિન્ડર લીલી ઈ કેમ લીધું છે એમાં લોજિક છે કેમ ઘણી બધી રિંગ ભેગી કરીને હોલો સિલિન્ડર બનાવી નાખ્યો તો એમ ઘણી બધી ડિસ્ક લઈને આપણે એક સોલિડ સિલિન્ડર બનાવી નાખીએ એટલે આપણે સીધો એની અંદર આન્સર આપી શકીએ એ ઝૂમ બરાબર ઝૂમ ચલો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર uniform solid cylinder તો અહીંયા આપણે આવી રીતનું સિલિન્ડર ડ્રો કરીએ છોકરાઓ આ એક્સિસ ના અબાઉટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે પણ કહેવાનું એ છે કે અહીંયા બધી જગ્યાએ બલ્ક છે
અને રેડિયસ r છે અને માસ m છે. તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા બી આ એક્સિસ ના અબાઉટ થઈ જશે છોકરાઓ mr²/2. કેમ? કારણ કે બધી ડિસ્ક જ છે. પહેલા તમે એક ડિસ્ક લ્યો, બીજી એક ડિસ્ક લ્યો, ત્રીજી એક ડિસ્ક લ્યો, તો ઘણી બધી ડિસ્કોને ભેગી કરીને એકબીજાની ઉપર ગોઠવતા જાઓ. પહેલી ડિસ્ક, બીજી ડિસ્ક, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, 10. તો આખો તમારી પાસે સોલિડ સિલિન્ડર તૈયાર થઈ જાય. ટોટલ માસ મેં એમ કેપિટલ એમ કીધું. માની લો પહેલા તમે નીચે ડિસ્ક લીધી છે એનું માસ m1 કીધું, એની ઉપર જે ડિસ્ક લીધી છે એનું માસ m2, આનું માસ m3, અને આ જ એક્સિસ છે તો m1 કેપિટલ r સ્ક્વેર, m2 કેપિટલ r સ્ક્વેર, m3 કેપિટલ r સ્ક્વેર, અને બધી ઇન્ડિવિજ્યુઅલ ડિસ્કના માસનો સમેશન અને કેપિટલ એમ આપતું હોય તો એક્સિસના અબાઉટ કેપિટલ mr²/2. તો ટૂંકમાં તમારે બે યાદ જ નથી રાખવાના. કયા બે યાદ નથી રાખવાના? કે હોલો સિલિન્ડર રિંગ થી જ બને તો રિંગ ની થાય, હોલો સિલિન્ડર ની થાય, અને સોલિડ સિલિન્ડર ડિસ્ક થી જ બને તો ડિસ્ક ની છે, સોલિડ સિલિન્ડર ની છે. રેડી ભાઈ બધાને? એટલે એ બે ખોટું યાદ રાખવામાં આપણે કષ્ટ લેવાનું નથી, એમ નામ યાદ રહી જશે. ચલો આ એક ક્વેશ્ચન આપણો જે બાકી હતો ને એમાં પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ મારે તમને કરાવવો પડશે, પછી થશે. અચ્છા, તમારે પાછો હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો ને અત્યારે. બાકી હવે આપણે ક્વેશ્ચન કરવાનો થાય છે ઓલો એડવાન્સ 2015 નો સ્ફિયર લઈને સીધો. ડિસ્ક વાળું થઈ ગયું, કોન વાળું બાકી છે આપણે. બૂમ બૂમ, યો બૂમ બૂમ, યો બૂમ બૂમ, બૂમ બૂમ, બૂમ. આ રહ્યો સેમ એવો જ છે તો સોલિડ સ્ફિયર માટે એડવાન્સ 2015 નો. બટ નો પ્રોબ્લેમ એટ ઓલ. હોમવર્ક હું તમને અપડેટ કરીને લખાવું છું. આ ભલે લખેલું રહ્યું કારણ કે હવે નવું હું આજે શરૂ નથી કરતો, કારણ કે હવે અહીંથી આગળ સ્ફિયરની બધાની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શરૂ થશે. આજે હોમવર્ક મોડ્યુલમાંથી જે આપવાનો છે એ હું કહી દઉં છું. એક તમે જુનાગઢ બેનો મને 10મો મોકલ્યો હતો, HCV નો 10મો મેં લીધો જ છે આજે, પણ ટાઈમ નથી રહેતો એટલે કાલ પાછો મને યાદ જ છે. એમાં મેથ્સ જ છે, બીજું કાંઈ નથી. બાકી તો ટૂંકમાં ઓલા ટોટલ જે લોકોએ સોલ્વ કર્યો એટલી એક મીટર સ્કેલ છે, એમાં એવરી 1 સેન્ટીમીટરે 1 ગ્રામ, 2 સેન્ટીમીટરે 2 ગ્રામ, 3 સેન્ટીમીટરે 3 ગ્રામ, એવી રીતના બધા પાર્ટિકલ પડ્યા છે, અને વચ્ચેમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે. ટૂંકમાં ક્વેશ્ચન એવો જ છે. હિન્ટ આપી દઉં પણ મેથ્સ વાળાને હિન્ટ તરત સમજાઈ જશે કે અહીંયા તમે 49 નંબરનો પાર્ટિકલ લ્યો અને 51 નંબરનો પાર્ટિકલ લ્યો, આ બે મોમેન્ટ એક્સિસ થી તો 1 સેન્ટીમીટર જ રહ્યો ને, અને ટોટલ માસ કેલ્ક્યુલેટ કરવા જાવ તો 49 ગ્રામ પ્લસ 51 ગ્રામ 100 ગ્રામ થયું, અને 100 ગ્રામનો પાર્ટિકલ છે ક્યાં તો કે એક્સિસ થી 1 સેન્ટીમીટર પર. પછી એની આગળનો ફાઇન્ડ કરો, અહીંયા 48 ગ્રામનો છે, અહીંયા 52 ગ્રામનો છે. આ બે છે ક્યાં તો કે એક્સિસ થી 2 સેન્ટીમીટર પર જ છે. તો 48 પ્લસ 52 કરો, 100 ગ્રામ જ થયા ને, અને 100 ગ્રામના પાર્ટિકલ છે ક્યાં તો કે એક્સિસ થી 2 સેન્ટીમીટર જ છે, mr². પછી માની લો અહીંયા ટોટલ એક 47 ગ્રામનો પાર્ટિકલ છે અને અહીંયા 53 ગ્રામનો પાર્ટિકલ છે. તો 47 વાળો હોય તો 3 જ છે, અને 100 વાળો હોય 53 વાળો 3 જ છે. તો ટોટલ સમૂહ થવાનો 100 × 3². એવી રીતના કરતા કરતા અહીંયા તમે 100 ગ્રામ ઉપર વ્યા જાવ ને અહીંયા 0 ઉપર વ્યા જાવ, તો 0 એ કાંઈ નથી મૂક્યું, 100 એ મૂક્યું છે, તો 100 × 50 આવશે. કારણ કે 1 પર 1 ગ્રામ, 2 પર 2 ગ્રામ, 3 પર 3 ગ્રામ, 4 પર 4 ગ્રામ, 0 પર કાંઈ નથી મૂક્યું. એટલે આ અહીંયા તમે એક પાર્ટિકલ, અહીંયા પાર્ટિકલ છે જ નહીં, એક જ છે 100 ગ્રામ વાળો, તો 100 પ્લસ અહીંયા કાંઈ નથી એટલે 100 પ્લસ 0, અને એક્સિસ થી 50 સેન્ટીમીટર છે. તો ટૂંકમાં નેટ તમારે આમ કરવાનું આવશે 100 ગ્રામ. ટૂંકમાં પાર્ટિકલ માટે તમે mr² એપ્લાય કરો તો ગમે એ બે પાર્ટિકલની પેર લ્યો, 49 ને 51, એટલે ટોટલ 100 થઈ ગયું. બે 1 સેન્ટીમીટરે છે તો 1² થઈ ગયું. પછી 48 ને 52 લ્યો તો ટોટલ માસ 100 જ થવાનું, પછી 2 સેન્ટીમીટર, 100 ને કોમન કાઢી લ્યો એટલે 2² પ્લસ એવી રીતના 3². એમ કરતા કરતા તમારી પાસે આગળ આવશે.
અને પછી મેથ્સ છે આની માટે ઓલું n સ્ક્વેર વાળું સમેશન ઓફ n સ્ક્વેર ની ફોર્મ્યુલા n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6 યાદ કરો. મેથ્સમાં આવ્યું કે ન આવ્યું? લા મેથ્સ હા એમ એટલે બી ગ્રુપ વાળાને ખાલી આ વસ્તુ કોન્સેપ્ટ જ ક્રેક કરવાનો હતો, બાકી ફાઇનલ માટે એ લોકો અહીંયા અટકાઈ જાય આવીને, એને ફોર્મ્યુલા ન આવડતી હોય એટલે. ઓકે, પણ ટૂંકમાં સરસ ક્વેશ્ચન હતો. ખાલી પાર્ટિકલ 49 ને 51 વાળો બે 1 સેન્ટીમીટર જ છે, એમ એક્સિસ ની લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ એવા પાર્ટિકલો મળતા જ જશે જે બેનો સમ 100 થશે અને એક્સિસ થી સેમ સેન્ટીમીટર ડિસ્ટન્સ પર હશે. તો એ 10 નંબરનો ક્વેશ્ચન આવો હતો. હવે આજે તમે ટ્રાય કરજો. બી ગ્રુપ વાળા મેં કીધું એમ ઓલી જો ફોર્મ્યુલા તમને યાદ રહી ગઈ હોય તો એ મુજબ કરવાનું, બાકી કોન્સેપ્ટ સમજી લેવાનો છે, એમાં મેથ્સ નો યુઝ આવે, બીજું કઈ નથી. હોમવર્ક તમને પછી બપોરે છેલ્લે અપગ્રેડ કરીને લખાવી દેશે, પછી કરજો, એ પહેલા ન કરતા એટલે ડાઉટ ન રહે.